તમે ફર્સ્ટ લેક્ચરમાં ઈએમઆઈ એટલે કે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન વિદ્યુત ચુંબકીય પ્રેરણ ભણ્યા. વિદ્યુત ચુંબકીય પ્રેરણની અંદર આપણે કોઈ પણ લૂપની સાથે બહારથી બેટરી કનેક્ટ નહોતા કરતા, છતાંય લૂપ અંદર વિદ્યુત પ્રવાહના પ્રેરિત થાય એ આપણે જોયું. એનું અહીંયા રિપીટેશન કરું છું. એમાં તમે બે નિયમો, એક ફેરેડેનો નિયમ અને બીજો લેન્ઝનો નિયમ. એક નિયમે જે ફેરેડેનો નિયમ હતો એ આપણે જાણીએ છીએ E ઇઝ ઇક્વલ ટુ માઇનસ n d∅dt, જે ઈએમએફ પ્રેરિત થાય એના માટેની વાત કરી. અને બીજો લેન્ઝનો નિયમ હતો કે જેમાં આપણે જે પ્રેરિત પ્રવાહ મળે તો એ કઈ દિશામાં મળે એ ભણ્યા. આજે બંનેનું પહેલા આપણે રિપીટેશન કરીએ છીએ અને પછી આગળ વધીએ છીએ. તો સૌથી પહેલા આવી રીતનું એક લૂપ તમે લેતા હતા જેની અંદર આપણે n આટા લઈએ અને આપણે ગેલ્વેનોમીટર સાથે કનેક્ટ કરતા હતા. ગેલ્વેનોમીટર એટલા માટે ઉપયોગ કરતા હતા બીકોઝ ઓફ ગેલ્વેનોમીટર નાનામાં નાના પ્રવાહનું પણ માપન કરી શકે. આની નજીક આપણે એક ચુંબક n અને s, ગજ્યો ચુંબક આપણે રાખી દઈએ, આ n અને s. હવે આપણે જાણીએ છીએ કે n માંથી ચુંબકીય ક્ષેત્ર રેખા બહાર આવે ને s માં દાખલ થાય. તો n માંથી આવી રીતના ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બહાર આવે છે અને s માં આ બહાર આવતી બધી જ ક્ષેત્ર રેખા s માં પછી દાખલ તો થતી જ હોય, બંધ ગાળો રચીને પછી n માં વિરામ પામે. હવે આ પરિસ્થિતિમાં રાખ્યું હોય કાંઈ ન, પણ માની લો હવે આ કોઇલ જે છે એને આપણે સ્થિર રાખીએ અને આને ધીમે ધીમે કરતા નજીક લાવીએ તો આની સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર એટલે કે વધારો થાય. તો આની અંદર શું ઉત્પન્ન થાય? પ્રેરિત પ્રવાહ. ઈ આ ગેલ્વેનોમીટર વડે આપણે માપી શકીએ. એટલે કે આ ગેલ્વેનોમીટરની જે નીડલ છે એ ડિફ્લેક્શન આપે. માની લો આને આપણે ખૂબ જ ઝડપથી નજીક લાવીએ તો આની અંદર પ્રેરિત થતા પ્રવાહનું મૂલ્ય વધી જાય એટલે મોટું ડિફ્લેક્શન જોવા મળે. અહીંયા ડિફ્લેક્શન મોટું, એનો મતલબ એમ કે પ્રેરિત થતા પ્રવાહનું મૂલ્ય મોટું. હવે આ n જે છે એને આપણે નજીક લાવીએ ત્યારે આની અંદર પ્રવાહ પ્રેરિત થાય છે. આ ગૂંચળાની અંદર, ગૂંચળાની અંદર પ્રવાહ પ્રેરિત થાય એટલે ગૂંચળાને એની આજુબાજુ એનું ચુંબકીય ક્ષેત્ર હોય એટલે ગૂંચળું ચુંબક બન્યો કહેવાય. તો ઈ ચુંબકને જે n અને s હોય તો ગૂંચળાના n અને s આપણે નક્કી કરવા પડે. તો હવે આપણે ગૂંચળાના n અને s નક્કી કરીએ તો તમે આવું ભણી ગયા છો, પહેલા આવી શકીએ તો વિચાર કરો આ n હોય અને ગૂંચળાનો આ વ્યૂથી જો s હોય તો કેવું થાય. એટલે કે આ વ્યૂથી આપણે જોઈએ છીએ, ચુંબકના વ્યૂથી તમે જુઓ તો ગૂંચળાની આ સાઈડને ધારો કે s ધારીએ, હોય નહીં ધારીએ, તો s ધારીએ એનો મતલબ શું હોય? તમે સેજ ધક્કો મારો એટલે ત્યાં s પ્રેરિત થયો હોય, ઈ s સતત n ને ખેંચે એટલે આપોઆપ n, આ ચુંબકનો n છે એ આ તરફ ખેંચાતો જાય. આપણે બહારથી કાંઈ બળ આપતા નથી, કાંઈ કાર્ય કરતા નથી, કશી જ ઉર્જા આપણી ખર્ચાતી નથી, છતાંય આની અંદર પ્રવાહ પ્રેરિત થતો રહેવાનો, કારણ કે નજીક જતો રહેવાનું, આની સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ બદલાતું રહેવાનું, એટલે એની અંદર પ્રવાહ પ્રેરિત થતો રહેવાનો. પ્રવાહ પ્રેરિત થાય એટલે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થઈ. કાંઈ પણ ઉર્જા તમે ખર્ચી નહીં, છતાંય વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થઈ. આવું ઉર્જા સંરક્ષણ અનુસાર શક્ય છે નહીં. એટલે આ n હોય તો એની સામે n જ બને, કારણ કે n ને અપા કરશે. તમે સહેજ નજીક લઈ જાઓ એટલે આની અંદર પ્રવાહ પ્રેરિત થાય. એવી રીતે પ્રેરિત થાય કે n ની સામેનો છેડો શું બને? n બને અને એને અપા કરશે. એટલે પાછો નજીક લઈ જવા માટે તમે શું મારવો પડે? ધક્કો. એટલે સતત તમારે બહારથી બળ આપીને કાર્ય કરવું પડે. આપણા દ્વારા ખર્ચાતી ઉર્જા અને વિદ્યુત ઉર્જામાં કન્વર્ટ થાય અને ઉર્જા સંરક્ષણના નિયમનું પાલન થાય. તો આમ નજીક લાવતા હોય ત્યારે n ની સામે શું બનશે? n. પણ દૂર લઈ જતા હશું તો n ની સામે શું હશે? s. નજીક લાવતા હશું ત્યારે આની સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં વધારો થવાથી તમને જે દિશામાં પ્રવાહ મળશે અને દૂર લઈ જાઓ ત્યારે આની સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં ઘટાડો થવાથી પ્રવાહની દિશા બદલાઈ જશે. આ પ્રોસેસ તમે ઝડપથી કરશો તો આની અંદર પ્રેરિત પ્રવાહના મૂલ્યમાં વધારો થશે. આટલી વાત ક્લિયર થાય છે બધું? હલો? ઓકે. હવે n અને s તો સમજ્યા, પણ આપણે સમજી લઈએ કે n બને તો કઈ દિશા પ્રવાહની હશે. આમાં ચુંબક આ બની ગયો, ચુંબક એટલા માટે બન્યો કે એમાં પ્રેરિત પ્રવાહ હતો.
તો પ્રવાહ કઈ બાજુ હશે? તો હવે વિચાર કરો કે તમે એમ કીધું કે આ છેડો અહીંયા એન બને છે, અહીંથી જોવો ને એન બને એનો મતલબ શું કે ભાઈ પ્રવાહ જે છે એ વિષમ ઘડી દિશામાં જતો હશે. હવે તમને કેમ ખબર પડે સમજાવો. અહીંથી જો પ્રવાહ આપણે આ વિષમ ઘડી ધારીએ છીએ, એટલે અહીંથી પ્રવાહ નીચે તરફ જાય છે, અહીંથી પ્રવાહ ઉપર તરફ જાય છે. આ શું બન્યો? એન. એટલે એન હોય ત્યાં પ્રવાહ કેવી દિશામાં હોય? વિષમ ઘડી. અને બીજી આપણે એટલે આ કયો વ્યૂ મેં લીધો છે? આ ગૂંચળાનો આ સાઈડનો વ્યૂ આપણે જોઈએ તો એ તમને આવો દેખાય. અહીંથી આ વેમાં જોઈએ તો. એવી જ રીતે આપણે બીજી એક શક્યતા પણ વિચાર કરીએ કે ધારો કે પ્રવાહ કેવી દિશામાં છે ભાઈ? સમઘડી. એટલે અહીંથી આમ જાય છે, અહીંથી આમ જાય છે. તો આ શું બન્યો? એસ. તો સાઉથ. એટલે સાઉથ તો સમઘડી. એટલે હવે હું તમને એમ કહું કે આ એન નજીક આવે છે, આ એન હશે, સામે એન હશે, તો અહીંયા પ્રવાહ વિષમ ઘડી હશે. હું એમ કહું છું દૂર જાય છે, તો આ છેડો કયો બનતો હશે? એસ. તો તમે સમજવાનું કે અહીંયા પ્રવાહ સમઘડી હશે. આ એસ હોય તેની પાછળનો એન હોય, નજીક આવતો હોય ત્યારે આ એન, તો આ એન હોય તો એની પાછળનો એસ હોય. ડન બધાને? ક્લિયર? ઓકે. બીજી આપણે એક આવું પણ સેટઅપ બન્યું હતું કે આપણે ચુંબક નથી જોતું. હવે આમાં તમે એમ સમજો છો, તમે એકચ્યુઅલી વિદ્યુત પ્રવાહ પ્રેરિત થવા માટેના ક્રક્સને નથી પકડતા. તમે એમ સમજો છો આ ગતિ કરે એટલા માટે આની સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય અને એટલે અહીંયા પ્રવાહ પ્રેરિત થાય. એટલે પ્રવાહ પ્રેરિત થવા માટેનો કોઝ, એનું કારણ તમે ગતિ સમજો છો. ખરેખર પ્રવાહ પ્રેરિત થવા પાછળનું કારણ ગતિ નથી, સાપેક્ષ ગતિ નથી, ચુંબકીય ફ્લક્સમાં થતો ફેરફાર છે. તો હવે આપણે બીજી આમ વાત કરીએ કે ભાઈ અગેન એવું જ આપણે પ્રયોગ 1 હતો, હવે આપણે પ્રયોગ 2 ની ચર્ચા કરીએ કે આની અંદર આપણે આવી રીતનું એક અગેન લૂપ લઈએ છીએ. અહીંયા આપણે સાથે સાથે નીચે શું જોઈન્ટ કરી દઈએ છીએ? અગેન ગેલ્વેનોમીટર. અહીંયા એક બીજું લૂપ લઈએ છીએ જેની સાથે આપણે બહારથી શું જોઈન્ટ કરી દઈએ છીએ? બેટરી. આ બેટરી આપણે જોઈન્ટ કરી દીધી. અહીંયા એક કળ મૂકી દઈએ છીએ, કી. એટલે એને કપાટ્યું કહેવાય. આ કપાટ્યું ઉપાડી છે, ઓલું શટર કેમ ઊંચું નીચું કરવાનું આવે આમ. આ જેવું હવે પહેલા આ ઓપન છે એટલે અહીંયા કાંઈ પ્રવાહ નથી, કાંઈ પ્રવાહ નથી, કાંઈ ચુંબક નથી, બે તમને દેખાય એવા જ છે. જેવું આપણે અહીંથી આ કીને શું કરશું? ક્લોઝ. એવો સડનલી અહીંથી પ્રવાહ પસાર થશે, આમાંથી પ્રવાહ પસાર થશે, એને એની આજુબાજુ એનું ચુંબકીય ક્ષેત્ર આને મળશે. એટલે આ કોઇલ C1 કીધું ને આને હું C2 કીધું. તો C2 કોઇલમાં પ્રવાહ પસાર કરો, જેવી સ્વિચ પાડો એવો પ્રવાહ પસાર થાય. એવું C2 ને એની આજુબાજુ એનું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. C2 નું ચુંબકીય ક્ષેત્ર C1 ને મળે ને? હલો, આ પોતે ચુંબક બને તો એની આજુબાજુ શું હોય? એની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ. એની ક્ષેત્ર રેખાઓ કોને મળી? એટલે C1 સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં શું થયો? ફેરફાર. પહેલા એક એક ચુંબકીય ક્ષેત્ર રેખા આમાં દાખલ નહોતી થતી. જેવી અહીંથી કપાટ્યું પાડ્યું, સ્વિચ શરૂ કરી, એવું અહીંયા પ્રવાહ પસાર થવાથી આના ચુંબકીય ક્ષેત્ર આને મળ્યું ને આની સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થયો. એટલે અહીંયા EMF પ્રેરિત થાય, પ્રવાહ પ્રેરિત થાય ને તમને ગેલ્વેનોમીટરની ડિફ્લેક્શનથી મળે. તો ક્યાંય આમાં ગતિ થઈ? ક્યાંય ગતિ નથી થઈ. હવે પછી માની લો સ્વિચ શરૂ કરી દીધી, પછી 10 મિનિટ સુધી તમે આમ નામ રાખો, પછી ગેલ્વેનોમીટરમાં આવર્તન હવે સીધું ક્યારે મળશે? સ્વિચ બંધ કરો ત્યારે. અને ત્યારે પહેલા જે મળ્યું હતું એની કરતા વિરુદ્ધ દિશા, કારણ કે પહેલા ફ્લક્સમાં વધારો થયો તો હવે ફ્લક્સમાં ઘટાડો થયો. અચ્છા, બીજું તમે એવું પણ કરી શકો કે રિયોસ્ટેટ રાખી દો. તમે ભણી ગયા કે રિયોસ્ટેટ જોડીને અવરોધમાં વધારો ઘટાડો કરતા જાઓ. બીજી એક સિચ્યુએશન વિચારી શકાય. પણ ઇન શોર્ટ કહેવાનો મતલબ એમ છે કે અહીંયા સાપેક્ષ ગતિ ક્યાંય થતી, એટલે સાપેક્ષ ગતિ થાય તો જ EMF પ્રેરિત થાય તો જ પ્રવાહ મળે. ઈ કોઝ નહીં પકડવાનો, જરૂરિયાત છે ચુંબકીય ફ્લક્સમાં થતા ફેરફારની. રેડી? હવે આની ઉપરથી જે ઉદાહરણ નંબર 1 આપણું છે એ આપણે સમજીએ. પણ એક હું પહેલા તમને પ્રશ્ન પૂછી લઉં કે આ ચુંબક અને C1, અને C1 કહીએ સપોઝ, આ બંને ધનેક્ષ દિશામાં 10 મીટર પ્રતિ સેકન્ડના અચળ વેગથી ગતિ કરતા હોય તો આમાં પ્રેરિત પ્રવાહ
કેટલો હોય? હા, વેરી ગુડ. કેમ? બે અચળ વેગ છે. વાત થઈ ગઈ પૂરી. ફ્લક્સમાં ફેરફાર થવાનો નથી. હવે ઉદાહરણ નંબર 1 માં આપણને એવું પૂછ્યું છે કે મારે આ જે C1 કોઇલ જેની સાથે જોડેલ જે ગેલ્વેનોમીટર છે ને, એ ગેલ્વેનોમીટરમાં આવર્તન જે આ સોય છે નીડલ એનું આવર્તન વધારવું છે. હવે તરત આપણને સમજાય પહેલા કે સોયનું એટલે કે નીડલનું આવર્તન વધારવું એનો મતલબ શું કે અહીંયા પ્રવાહ વધારે જોઈશે. એની મને અલગ અલગ શક્યતાઓ વિચારવાની છે કે આવું આવું કરું તો આ પ્રયોગ 2 માં એક્સપેરિમેન્ટ 2 માં ગેલ્વેનોમીટરમાં આવર્તન વધે. હાલો, કઈ કઈ શક્યતા વિચારી શકાય? અમારે આવર્તન વધારવું હોય તો આટા વધારવા સિવાયની વાત કરવાની. યસ, વેરી ગુડ. એક આની સ્પીડમાં વધારો કરી, આને ગતિ કરાવી. હવે હવે કાયદેસર શું કરીએ? આને ઝડપથી નજીક લાવીને ઝડપથી, ભલે ની ચુંબક નથી, ચુંબક આમ તો ચુંબક જ થયું ને. સ્વિચ ક્લોઝ કરી દો એટલે કે સ્વિચ પાડો તમે, પછીથી ચુંબક જ બની ગયું. એને ઝડપથી લાવો ને કઈ વાંધો આવશે? ગેલ્વેનોમીટરના કોના આવર્તનમાં વધારો થયો. બીજું શું કરી શકાય? બેટરીને પાવરફુલ બનાવો. ઓલરેડી બેટરીનું ઈએમએફ એટલું લ્યો એટલે મોટા મૂલ્યનો પ્રવાહ વહેશે. હલો, હા કે ના? ગેલ્વેનોમીટરનું કોના આવર્તન વધશે. ત્રીજી વાત જે સમજવા જેવી છે કે C2 ના કેન્દ્ર પર નરમ લોખંડનો સળિયો મૂકી દો, અથવા તો C1 પર મૂકી દો. નરમ લોખંડનો સળિયો શું કરે છે? મેક્સિમમ ચુંબકીય ક્ષેત્ર રેખાઓને ખેંચી લે છે. હવે શું કરતા હતા પહેલા? શું હતું? C2 ની બધી ચુંબકીય ક્ષેત્ર રેખા કોની સાથે સંકળાતી હતી? C1 સાથે. તમે એના કેન્દ્રમાં જેવો નરમ લોખંડનો સળિયો મૂકો એવું મેક્સિમમ ક્ષેત્ર રેખા ક્યાં વળી જાય? નરમ લોખંડના સળિયા. તો આની સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં શું થયો? ઘટાડો. એટલે અહીંયા ઘટાડો ઝડપથી થાય, જેવું મૂકો એવું મેક્સિમમ ત્યાં આવી જાય. તો જેટલો ફેરફાર ઝડપથી થાય એટલો મોટા મૂલ્યનો પ્રવાહ હોય. હલો, માની લો અહીંયા મૂકો, C1 ના કેન્દ્ર પર નરમ લોખંડનો સળિયો મૂકો, તો C2 માંથી ઉત્પન્ન થતી મેક્સિમમ ચુંબકીય ક્ષેત્ર રેખાની ખેંચી લેશે. તો જેવો મૂક્યું એવું ખેંચી લીધું. એટલે આની સાથે સંકળાયેલા ફ્લક્સમાં ઝડપથી ફેરફાર થયો. ઝડપથી ફેરફાર થાય તો મોટા મૂલ્ય. આપણે આન્સરમાં C2 જ લખવાનું, રાઈટ? કારણ કે જૂની એનસીઆરટીમાં C1 કીધું હતું, નવીમાં C2 કીધું છે. મેં તમને બે સમજાવ્યું. યસિયાનો એટલે નરમ લોખંડનો સળિયો બેઝિકલી કરે છે શું? ક્ષેત્ર રેખાઓને ખેંચી લે છે. એટલે આની સાથે સંકળાયેલા ફ્લક્સમાં ઝડપથી શું થવાનો છે? વધારો કે ઘટાડો. પછી માની લો મારે આ ગેલ્વેનોમીટરને કાઢી નાખવું છે અને છતાંય મારે પ્રવાહની હાજરીની નોંધ લેવી છે. કારણ કે ગેલ્વેનોમીટર તો પ્રવાહનું મૂલ્ય આપે છે ને હાજરીની નોંધ લે છે. મારે હવે માત્ર પ્રવાહના હાજરીની શું લેવી છે? નોંધ. તો ગેલ્વેનોમીટર દૂર કરી દઈએ, તેની જગ્યાએ શું મૂકી દેવાય? તમે ઓલી મશીનમાં ભણ્યા હતા, એલઈડી યાદ કરો. એટલે આપણે અહીંયા ગલોપડી કહેવાની. ગલોપડી એટલે બલ્બ. કે જેવો અહીંથી બલ્બ મૂકો, પ્રવાહ પસાર થાય એવો બલ્બ પ્રજ્વલિત થાય. એટલે બલ્બ શરૂ થાય એટલે સમજવાનું કે પ્રવાહ આવ્યો. તો પાછું એમાં આપણને પ્રશ્ન થાય કે સાહેબ આપણે માની લો ચુંબકીય ફ્લક્સ વધતું હશે ત્યારે જે દિશામાં પ્રવાહ હશે, ચુંબકીય ફ્લક્સ ઘટતું હોય ત્યારે પ્રવાહની દિશા તો બદલાઈ જવાની. તો એમાં ઓલા બલ્બને શું ફેર પડે? જેન પાથી પ્રવાહ જાય, બલ્બને એમાં કાંઈ ફેર નથી પડતો, પ્રવાહની દિશા બદલાઈ જાય. એને તો પ્રવાહ હારવાર લેવા છે, કેન પાથી આવે એમાં એને કાંઈ ફેર નથી પડતો, રાઈટ? તો ગેલ્વેનોમીટરને તમે દૂર કરીને એની જગ્યાએ શું મૂકી દો? બલ્બ. તો પણ પ્રેરિત પ્રવાહની હાજરીની તમે નોંધ લઈ શકો છો. ચલો, હવે આપણે ટેક્સ એક્સરસાઇઝમાં જવાનું છે. આ એક ઇલ્યુસ્ટ્રેશન નંબર 1 આપણે અહીંયા કમ્પ્લીટ કર્યું છે. આ પહેલો પ્રયોગ હતો, પહેલું ઇલ્યુસ્ટ્રેશન. એની અંદર પ્રયોગ 2 ને ધ્યાનમાં લ્યો એવું એને કીધું હતું. હવે ટેક્સ એક્સરસાઇઝ નંબર 3. 15 આટા પ્રતિ સેન્ટીમીટર વાળા, એટલે આટા કેટલા કીધા છે? પ્રતિ સેન્ટીમીટર વાળા એક લાંબા સોલેનોઇડમાં, એટલે લાંબા સોલેનોઇડની વાત કરી, તેની અક્ષને લંબ સોલેનોઇડની અંદર 2 સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળ ધરાવતા એક નાનો ગાળો મૂકેલ છે. નાનો એવો ગાળો મૂક્યો છે જેનું ક્ષેત્રફળ ઓલરેડી આપણને આપ્યું છે 2 સેન્ટીમીટર સ્ક્વેર.
સોલેનોઇડની વાત કરીએ. ઓલવેઝ ફિઝિક્સમાં એ એડવાઇઝેબલ હોય કે જે કાંઈ કીધું એને ફિગરથી આપણે સમજી લઈએ. તો અહીંયા જે કાંઈ કીધું છે ને આપણે રીડ કરીને અહીંયા વિચારીએ કે આવી રીતનો એક સોલેનોઇડ છે. આ એની અક્ષ કરી રહી. સ્મોલ n ઇઝ ઇક્વલ ટુ કેપિટલ N અપોન L. અંદર આટા પર સેન્ટીમીટર, સેન્ટીમીટરને મીટરમાં કન્વર્ટ કરી નાખવાના. તો આ થઈ જાય આટા પર મીટર. એની અંદર 2 સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળ ધરાવતો એક નાનો ગાળો મૂક્યો છે. એ નાનો ગાળો કેમ મૂક્યો છે? તો કે જે સોલેનોઇડની અક્ષ છે એને લંબ. તો આ સોલેનોઇડની અક્ષ છે એને લંબ એટલે કેવી રીતના વિચારે? હાલો મને બધા દેખાડો તો. ગાળો આપણે આવી રીતના દેખાડશું. આવી રીતનો એક ગાળો દેખાડી. હાલો કેમ મુકાય? આમ આ પહેલી રીતે મુકાય કે બીજી રીતે મુકાય? યસ યા નો? તો આવી રીતના આપણે એક આમ ગાળો મૂકી દી. આવો એક ગાળો મૂકી દીધો જે આમ પડ્યો છે. આની અંદર મેગ્નેટિક ફિલ્ડની ડિરેક્શન આ છે. તો ઓબ્વિયસલી એરિયા વેક્ટર આ તરફ જ જશે. હેલો, કારણ કે નાનો એવો ગાળો મૂક્યો તો એનો એરિયા વેક્ટર આ તરફ જ હશે. એટલે ક્ષેત્રફળ સદિશ, ચુંબકીય ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ વચ્ચેનો ખૂણો 0. પછી શું કીધું છે? જો સોલેનોઇડમાં વહેતો પ્રવાહ 0.1 સેકન્ડમાં 2 એમ્પિયર થી 4 એમ્પિયર થતો હોય. કેટલાથી કેટલો? 2 એમ્પિયર થી 4 એમ્પિયર સ્થાયી રીતે, તો વિદ્યુત પ્રવાહમાં ફેરફાર વખતે ગાળામાં પ્રેરિત EMF કેટલું હશે? શું પૂછ્યું છે? એને ગાળામાં પ્રેરિત EMF. હવે તમે આટલા સૂત્રો બધા જાણો છો. એક સૂત્ર તમે આવું ભણી ગયા, E ઇઝ ઇક્વલ ટુ -n d5 અપોન એક phi બરાબર તમે ભણી ગયા a b cos થીટા. બીજું તમે અહીંયા સૂત્ર એક આવું ભણી ગયા કે પ્રેરિત વિદ્યુત ભાર ડેલ્ટા Q ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા 5 અપોન r. હવે એને આપણને પ્રવાહ 2 એમ્પિયર થી 4 એમ્પિયર થાય છે એવું એને ક્લિયરલી એની અંદર કીધું છે. કેટલો સમય આપ્યો છે? 0.1 સેકન્ડ. તો EMF માં તમને ખબર છે કે આપણે જે સૂત્ર છે એમાં આગળ માઇનસ મૂકીએ છીએ. શું ઇન્ડિકેટ કરે છે? લેન્ઝના નિયમની હાજરી. એટલે આપણે દાખલા ગણતી વખતે તો હંમેશા મૂલ્ય જ લેવાના છીએ. તો અહીંયા હું મૂલ્યમાં લખી નાખું મોડ ઓફ n. ગાળો તો એક જ છે, નાનો ગાળો એટલે આટા કેટલા હોય એને? 1. તો n બરાબર 1 લઈ લઈએ છીએ. d5 અપોન dt. d બાય dt આમને આમ 5 ની જગ્યાએ આપણે મૂકી દઈએ b cos થીટા. પણ થીટા કેટલાનો? b અને a વચ્ચેનો 0. તો આપણે ઓનલી મૂકી દઈશું a અને b. b એટલે શું? ચુંબકીય ક્ષેત્ર. કોના ચુંબકીય ક્ષેત્રમાં? છે સોલેનોઇડના. કારણ કે સોલેનોઇડના મધ્યમાં પડ્યો છે. સોલેનોઇડના ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર યાદ કરો, μ0 સ્મોલ ni એટલે n અપોન l ઇન્ટુ i. હવે વિચાર કરો કે આનો ક્ષેત્રફળ શું કઈ બદલાવાનું છે? નહીં. એટલે એ અચળ, μ0 અચળાંક છે. એકમ લંબાઈ દીઠ આટા અચળ છે તો બધું અચળ. a μ0 n અપોન l અચળ. હવે પ્રવાહમાં ફેરફાર થાય છે તો કે 0.1 સેકન્ડમાં પ્રવાહ ક્યાંથી કેટલો? 2 એમ્પિયર થી 4 એમ્પિયર થાય છે. તો અહીંયા આપણે લખશું di અપોન dt. તો આ છે તમારી પાસે એરિયા. હલો, μ0 છે, n બાય l છે. di એટલે શું કરશો? 4 ઓછા 2 એમ્પિયર. dt કેટલો લેશો? મળી જાય આન્સર? હલો, ક્વેશ્ચન નંબર 5. એની અંદર શું કીધું છે જોવો તમે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પુસ્તકના પાનામાં રહેલ આ ફિગર ડ્રો કરવી ને બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે આને ખાસ ધ્યાન રાખવાનું. હું અહીંયા એમ નામ રહેવા દઉં છું. પેલા આપણાની રકમને રીડ કરી લઈએ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પુસ્તકના પાનામાં રહેલ એક લાંબા ઉધ્વતારમાંથી, એક લાંબો અને ઉધ્વતાર આપણને આપ્યો છે. વિદ્યુત પ્રવાહ I પસાર થાય છે. એક સુવાહક રિંગ પુસ્તકના પાનામાં રહી તાર તરફ v વેગથી ગતિ કરે છે. તો રિંગ જ્યારે તારથી r જેટલા લંબ અંતરે હોય ત્યારે તેમાં ઉદ્ભવતું પ્રેરિત EMF શોધો. રિંગની ત્રિજ્યા a છે અને ક્લિયરલી કીધું છે કે a ઇઝ વેરી વેરી લેસ ધેન r. એટલે a ને અવગણવાનું છે. કોની સાપેક્ષે? r ની સાપેક્ષે. હવે જો અહીંયા આવી કંઈક વાત છે. આ એક વિદ્યુત પ્રવાહધારિત તાર છે જેમાંથી I જેટલો પ્રવાહ પસાર થાય છે. આ રિંગ છે જેની ત્રિજ્યા આપણને
એ આપી છે, અને આ કેન્દ્ર સુધીનું અંતર r છે, અને આ તરફ એ v જેટલા વેગથી ગતિ કરે છે. હવે પહેલા તો અમારે આ રિંગમાં પ્રેરિત થતા પ્રવાહની દિશા મેળવી નાખીએ, બાકી બધી વાત પછી. તો હવે વિચાર કરો, પેલા ને કારણે રિંગની બાજુએ ચુંબકીય ક્ષેત્ર ક્યાં જાય છે? અંદર તરફ. વેરી ગુડ, અંદર જશે. આ સતત v જેટલા વેગ સાથે નજીક આવે છે રિંગ. તો રિંગ જેમ નજીક આવતી જાય એમ એની સાથે સંકળાતા ચુંબકીય ફ્લક્સમાં વધારો થતો હશે, ઘટાડો? કારણ કે તારની નજીક આવે છે તો અહીં નજીક ચુંબકીય ક્ષેત્ર વધારે હોય. ઓકે, તો રિંગ જેમ નજીક આવતી જાય એમ એની સાથે સંકળાતા ચુંબકીય ફ્લક્સમાં વધારો થતો જાય છે. હવે આપણે જાણીએ છીએ કે લેન્ઝના નિયમ અનુસાર રિંગમાં ઈએમએફ એટલે કે પ્રવાહ એવી રીતે પ્રેરિત થશે કે ચુંબકીય ક્ષેત્ર વધતું હશે તો એને, અને ઘટતું હોય તો અહીંયા શું થાય છે? વધે છે કે ઘટે છે? હવે કઈ દિશા ચુંબકીય ક્ષેત્ર વધે છે? વિચાર કરો તો અંદર તરફ જતું ચુંબકીય ક્ષેત્ર વધે છે, તો રિંગ એનો શું કરશે? ઓપોઝ. અંદર તરફ વધતા ચુંબકીય ક્ષેત્રને વધવા દેશે. શું કરશે એને? હવે અંદર જતા ચુંબકીય ક્ષેત્રને ઘટાડવું હોય તો શું કરવું પડે? આ તરફ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવું. બહાર તરફ ચુંબકીય ક્ષેત્ર ક્યારે ઉત્પન્ન થાય? જ્યારે પ્રવાહ વિષમઘડી દિશામાં હોય. યસ યા નો? તો આની અંદર જે પ્રવાહ હશે એ કેવી દિશામાં હશે? વિષમઘડી દિશામાં હશે. આ વાત ક્લિયર બધાને? હવે ઓલું સૂત્ર વાપરીએ આપણે અહીંયા. E is equal to minus n d5/dt. આટાની સંખ્યા તો એક છે, રિંગ પેન બરાબર એક લઈ લેશું. હવે ફાઈ બરાબર મૂકવાનું આવશે a b cos થીટા. હવે થીટા નક્કી કરીએ, ચાલો. તો b ક્યાં? અંદર. અને એનો ક્ષેત્રફળ સદિશ ક્યાં લેશું આપણે? અંદર. તો a અને b વચ્ચેનો ખૂણો 0. તો E is equal to માઇનસ ના માઇનસ n ની જગ્યાએ આપણે લઈ લીધું છે 1 d ના છેદમાં dt. 5 ની જગ્યાએ આપણે મૂકી દઈશું, બોલો તો a ગુણ્યા b. a એટલે ક્ષેત્રફળ કોનું? રિંગનું. હા, વેરી ગુડ. b એટલે ચુંબકીય ક્ષેત્ર કોનું? અતિ લાંબા તારનું. તો E is equal to માઇનસ d બાય dt. આમને આમ એની જગ્યાએ મૂકી દઈએ પાઈ a સ્ક્વેર, અને b ની જગ્યાએ મૂકી દઈએ મ્યુ 0 I અપોન 2 પાઈ r. r અંતરે વાત થઈ છે એટલે અહીંથી પાઈ પાઈ કેન્સલ થઈ ગયું. હવે તમે વિચાર કરો, શું આ નજીક v વેગથી આવે છે એમાં એની ત્રિજ્યા છે? તો એ અચળ. આ તો અચળાંક છે, બે અચળ હોય. આ એ અચળ છે, અહીંયા આઈ બદલાઈ જ ગઈ. નજીક આવે છે એમ કોણ બદલાય સમયની સાથે? આ. તો આ છેદના આર ને એક સંકલનમાં રખાય, બાકી સોરી વિકલનમાં રખાય, બાકી બધાને વિકલનની બહાર લઈ લેવાય. તો ચાલો, E is equal to માઇનસ મ્યુ 0 I a સ્ક્વેર બાય 2 ને બહાર લઈ લઈએ. મ્યુ 0 I a સ્ક્વેર બાય 2 ને બહાર લઈ લઈએ તો d બાય dt ઇન્ટુ 1 અપોન r આવે. હવે r નું કઈ t ની સાપેક્ષે થાય નહીં તો શું કરાય? છેદમાં ગમે એમ dr આવવું જોઈએ, તો dr વડે ગુણીએ, dr વડે. તો E is equal to માઇનસ મ્યુ 0 I a સ્ક્વેર બાય 2 d બાય dt 1 અપોન r. dr વડે ગુણ્યું ને dr વડે. તો હવે આમ સેટ કરી નાખું. આ dr ને અહીંયા લઈ લઉં, dt ને આમ જવા દઉં. હલો, આ dr અહીંયા આવી ગયું, dt અહીંયા લઈ લીધું. હવે 1 અપોન r નું વિકલન આવડવું જોઈએ. d બાય dr 1 અપોન r કોને આઈડિયા છે? શું થશે? હે? d બાય dr 1 અપોન r. આ યાદ હોવું જોઈએ, હું અહીંયા સોલ્વ કરાવું છું. જો d બાય dr 1 અપોન r એટલે r ની માઇનસ 1 લખાય. વિકલનનો નિયમ શું કે છે? માથેની જે ઘાત હોય એ આગળ આવે, r ના r માથેમાંથી 1 વધારો થાય. તો બોલો તો માઇનસ 1 અપોન r સ્ક્વેર. આવું આવે. તો અહીંયા હવે આની જગ્યાએ હું મૂકું છું E is equal to માઇનસ મ્યુ 0 I a સ્ક્વેર બાય 2. આની જગ્યાએ મૂકું છું માઇનસ 1 અપોન r સ્ક્વેર. સો માઇનસ માઇનસ, અને dr અપોન dt. r ઈ અંતર જ છે. અંતરનું સમયની સાપેક્ષ વિકલન શું આપે? હલો,
અંતરનું સમયની સાપેક્ષ વિકલન શું આપે? વે ઇન્ટુ વી. તો આન્સર આવી ગયો. યસ યા નો? આમાં કઈ ડાઉટ રહે છે ભાઈ? આ વિકલન આપણને આવડવું જોઈએ. હવે આપણને આમાં એક પ્રશ્ન થાય, એનો આન્સર આપી દઉં કે આ આપણે હંમેશા શું લેતા હતા? મૂલ્ય. તો અહીંયા માઇનસ શું કામ લીધું ભાઈ? નો લ્યો તોય જવાબ આવે, આપણે નથી લેતા. હાલો એટલે અહીંયા વિચારી લો, અહીંયા શું છે? પ્લસ. અહીંયા પ્લસ, અહીંયા પ્લસ પ્લસ પ્લસ, અહીંયા સુધી પ્લસ છે. હવે બે માઇનસ આવી જાય જો, હજી પ્લસ જ છે. 1/r નું વિકલન કરો શું આવે? માઇનસ. એટલે એક માઇનસ આવ્યું. અને બીજું dr/dt, જેમ આમ નજીક આવતા જાવ એમ સમય સાથે આ શું થતો જાય છે? ઘટતો જાય છે. તો શું લેવું પડે? -v. સો માઇનસ માઇનસ પ્લસ, તોય પ્લસ આવી ગયું. હલો, હા કે ના? તો આપણે અહીંયા કેમ માઇનસ નો લીધો? અહીંયા ઓલરેડી લેન્સના નિયમની હાજરીને આપણે ધ્યાનમાં લઈએ છીએ કે નજીક આવતો હશે તો માઇનસ ઈ જ દેખાડે છે. સમજાય છે? જો માઇનસ ને તમે ધ્યાનમાં નથી લેતા તો તમે વિચારવું પડે કે સમય સાથે આ શું થતો જાય છે ભાઈ? ઘટતો જાય છે. એટલે માઇનસ, તોય બે માઇનસ આવી જશે. એક વિકલન નો માઇનસ અને એક dr/dt ની જગ્યાએ -v. હા કે ના? તોય માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ. આનો આન્સર છે. હવે એક્સરસાઇઝ નંબર 12. ચલો 12માની બધા રકમ વાંચતા થશે. શું કહે છે? ધન z દિશામાં ચુંબકીય ક્ષેત્ર ધરાવતા વિસ્તારમાં, એટલે ચુંબકીય ક્ષેત્ર કેન્દ્ર છે ધન z. 12 સેન્ટીમીટરની બાજુઓ વાળો શું મૂકવાનો છે? ચોરસ ગાળો કે જેની બાજુઓ XY અક્ષને સમાંતર છે. તેને ધન x દિશામાં 8 સેન્ટીમીટર પર સેકન્ડના વેગથી ખસેડવામાં આવે છે. તેને કઈ દિશામાં ભાઈ? ધન x દિશામાં 8 સેન્ટીમીટર પર સેકન્ડના વેગથી ખસેડવામાં આવે છે. આ ક્ષેત્ર અવકાશમાં એક સમાન નથી કે સમય સાથે અચળ પણ નથી. તે ઋણ x દિશામાં 10⁻³ ટેસ્લા પર સેન્ટીમીટરનું પ્રચલન, એટલે કે જેમ ઋણ x દિશામાં ગતિ કરીએ તેમ તે 10⁻³ ટેસ્લા પર સેન્ટીમીટર શું થાય છે? વધે છે. કઈ દિશામાં વધે છે? હલો, તો ધન x માં શું થશે? ઘટશે. તે સમય સાથે 10⁻³ ટેસ્લા પર સેકન્ડના દરે ઘટતું જાય છે. એટલે ચુંબકીય ક્ષેત્ર અહીંયા બે રીતે ઘટે છે. ઘટે છે કોની સાથે? એક કોની સાથે ઘટે છે? અહીં ચુંબકીય ક્ષેત્ર બે રીતે ઘટે છે. એક સમય સાથે, બીજું સ્થાન સાથે. એટલે ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ? હાલો ઝડપથી ટટાર બેહો ભાઈ. ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ? ધન x. હા, ધન z. સમતલ એટલે કે ચોરસ લૂપ કીધું છે, ક્યાં પડ્યું છે? XY સમતલમાં. ઈ ચોરસ લૂપ કેમ ગતિ કરે છે? ધન x દિશામાં 8 સેન્ટીમીટર પર સેકન્ડના વેગથી. ચુંબકીય ક્ષેત્ર સમય સાથે બદલાય છે, સ્થાન સાથે બદલાય છે. એટલે કે લૂપ સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં સમય આમનામ સ્થિર હશે ને તોય સમય સાથે બદલાતું જશે ચુંબકીય ક્ષેત્ર. અને ગતિ કરતું હશે તો સમય અને સ્થાન બે સાથે બદલાતું જતું હશે. હા કે ના? ઓકે. પછી એવું એને કીધું છે કાઉન્સની અંદર કે ઋણ x દિશામાં 10⁻³ ટેસ્લા પર સેન્ટીમીટરના દરથી વધે છે ચુંબકીય ક્ષેત્ર ઋણ x માં. તો ધન x માં 10⁻³ ટેસ્લા પર સેન્ટીમીટરના દરથી ઘટશે. તેનો અવરોધ 4.5 મિલી ઓહ્મ હોય તો આ ગાળામાં પ્રેરિત પ્રવાહની દિશા અને મૂલ્ય નક્કી કરો. શું નક્કી કરવાનું છે? પ્રેરિત પ્રવાહની દિશા અને મૂલ્ય. 4.5 મિલી ઓહ્મ આપણને અવરોધ આપ્યો છે. હવે પ્રેરિત પ્રવાહની દિશા તો પછી જોઈએ. પ્રેરિત પ્રવાહનું કયું સૂત્ર અહીંયા આપણે વાપરવું પડે? I ઇઝ ઇક્વલ ટુ કયું આવે? E/R. QT થોડું પડે? Q ઇઝ ઇક્વલ ટુ IT. Q કઈ છે ને. I ઇઝ ઇક્વલ ટુ E/R. R આપ્યો છે અવરોધ. હવે શું મેળવવાનું રહે? E. હવે E મેળવવા માટે આપણે અહીંયા બધી કસરત શરૂ કરીએ.
પહેલા એક આપણે એક્સ અને વાય અક્ષ દોરશું. આ વાય, આમાં શું પડ્યું છે? ચોરસ લૂપ. હવે ચોરસ લૂપ જેની લંબાઈ આપણને આપી છે એલ. એલ કેટલું હશે? સો દેટ મીન્સ 0.12 મીટર. ચુંબકીય ક્ષેત્ર કેનપા છે. ધન છે આપણે બહાર તરફ કેવી, અંદર તરફ કેવી? ગમે એમ કહ્યો કે કઈ ચિંતા વાળું નથી. હાલો આપણે તરફ કહીએ તો ચુંબકીય ક્ષેત્ર બહાર તરફ આવે છે અને ઝેડ દિશામાં છે. આટલી વાત ક્લિયર? આ કઈ દિશામાં ગતિ કરતો હતો? ધન એક્સ. એનો વેગ v તમને આપ્યો છે 8 સેન્ટીમીટર પર સેકન્ડ, એટલે 8 ગુણ્યા 10⁻2 મીટર પર સેકન્ડ. હવે આપણે વિચાર કરીએ. ચાલો તો પહેલા તો આ ગતિ કરશે કે નહીં કરે? સમય સાથે તો ચુંબકીય ક્ષેત્ર ઘટે જ છે. હલો હલો, જાગો, અહીંયા કોન્સન્ટ્રેટ કરો. સમય સાથે ચુંબકીય ક્ષેત્ર ઘટશે. એને લખાય કેમ પેલા એ વિચારાય ગાણિતિક ભાષામાં કે બી ઘટે છે. કોની આવે? મારી આવે કે તમારી આવે? હા, તો છેદમાં ટી આવે, પણ ઘટાડો થાય છે, સૂક્ષ્મ ઘટાડો છે, તો એને લખાય ડીબી અપોન. હા, ઘણા પૂછવા આવે આવું તો સમીકરણ કઈ છે જ નહીં, પણ અમુક હોય નહીં, એને વિચારવી પડે. અને ઘટે છે એટલે આપણે શું લખીએ આગળ? -10⁻³ ટેસ્લા પર સેકન્ડ. પછી બીજું ચુંબકીય ક્ષેત્ર કોની સાથે ઘટે છે? સ્થાન. તો એને કેમ વિચારાય છે? હાલો તો કયો તો. હા, વેરી ગુડ, ડીબી અપ. અને ઘટે છે એટલે ઈ 10⁻³ ટેસ્લા પર, એને મીટરમાં કન્વર્ટ કરીએ તો અહીંયા આવી જાય 10⁻². સો -10⁻1 ટેસ્લા પર મીટર. એ રેડી? હવે આપણે સામે વ્યા જઈએ. હવે પેલા પ્રેરિત પ્રવાહની દિશા નક્કી કરી. હવે મન કયો એક વસ્તુ વિચાર કરો, ચુંબકીય ક્ષેત્ર છે કેનપા ઝેડ માં, એટલે ગમે એ રીતે ઘટે, ઘટશે કઈ દિશામાં? ઝેડ માં. તો આની અંદર પ્રવાહ એવી રીતે પ્રેરિત થાય કે ધન ઝેડ દિશામાં ઘટે છે, આ એને ઘટવા દે. એટલે લૂપની થી જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે એ કઈ તરફ હશે? બહાર તરફ કે અંદર તરફ? કેમ બહાર તરફ? બહાર તરફનું ઘટે છે, તો આ બહાર તરફનું ઘટવાની એટલે શું કરશે? બહાર તરફ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે. હવે બહાર તરફ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતો હોય આની અંદર પ્રવાહ કઈ દિશામાં? વિષમ ઘડી. એટલે આમ પ્રેરિત થતું. એ રેડી? તો અહીંયા ઈએમએફ બે રીતે ઉત્પન્ન થાય છે, કારણ કે આ ઓલરેડી ગતિ કરે છે અને સમય તો હાલવાનો જે કઈ ઉભો થોડો રહે, સમય કોઈ દી અટકે. એટલે સતત આ ગતિ કરે છે, એનાથી ચુંબકીય ફ્લક્સ બદલાય છે, અને સમય સાથે તો સતત બદલાય જ છે. તો અહીંયા બે ઈએમએફ આવશે, એક સમય સાથેનું ને એક સ્થાન સાથેનું. તો હાલો પહેલા શરૂ કરીએ. મોડ ઓફ E1 ચોરસ લૂપ એટલે આટાની સંખ્યા 1, મોડ ઓફ D5 5 ની જગ્યાએ મૂકી દઉં AB અપોન dt. થીટા ચેક કરી લઈએ. ચાલો B બાર, આનો ક્ષેત્રફળ સદિશ A બાર, A અને B વચ્ચેનો ખૂણો. હવે એને આપણે વિકલનમાંથી બહાર લઈ લેશું તો માનાંકમાં dB અપોન dt. એની વેલ્યુ આપણી પાસે છે ભાઈ L² કરો એટલે મળી જાય, અને dB અપોન dt મોડમાં જ લખવાનું, એટલે માઇનસ ને બદલે શું આવશે? ખરેખર પ્લસ જ. એટલે અહીંયા ઈ ચિંતા દૂર થઈ ગઈ, તો E1 મળી જાય. એવી જ રીતે કોને મેળવશું આપણે? E2 ને. સો d/dt. E2 ની જગ્યાએ બોલો શું લખશું? 5. 5 ની જગ્યાએ તો અગેન મારે એ બી જ લખવાનું આવશે, એને બહાર કાઢી લઉં. પણ હવે આપણે સમય સાથે બદલાતા ચુંબકીય ક્ષેત્રની વાત પતી ગઈ. હવે કઈ વાત કરવાની છે? સ્થાન સાથે. તો સ્થાન માટે શું કરવાનું? dx વડે ગુણવાનું, dx વડે ભાંગવાનું. આ dB અપોન dx તમને આપ્યું છે, એનું મૂલ્ય જ તે 10⁻1. અને dx અપોન dt એટલે શું? સ્થાનનું સમયની સાપેક્ષ વિકલન વેગ.
તો v નું મૂલ્ય આપ્યું છે, ક્યાં ગયું? આ રહ્યું. તો એ છે ડીબી અપોન ડીએક્સ છે, વી છે, કિંમત મૂકો એટલે E2 મળી જાય. આપણે કુલ ફ્લક્સ મેળવવાનું, ટોટલ ફ્લક્સ બરાબર E1 પ્લસ ટોટલ ફ્લક્સ મળી જાય. અને મેળવવાનો તો શું હતો? બેઝિકલી પ્રેરિત પ્રવાહ. તો I ઇઝ ઇક્વલ ટુ E બાય R. R આપણને આપ્યું હતું 4.5 મિલી ઓહમ. થઈ જાય કમ્પ્લીટ? યસ યા નો? હવે આવે છે એક્સરસાઇઝ નંબર 13. સ્પીકરનો દાખલો છે. શેનો દાખલો છે? સ્પીકરનો. હવે જો આમાં જીવનમાં એમ કીધું છે, એક શક્તિશાળી લાઉડ સ્પીકરના ચુંબકના ધ્રુવો વચ્ચે ક્ષેત્રના મૂલ્યને માપવું છે. એટલે સ્પીકર, એની અંદર ચુંબક, એ ચુંબકના ધ્રુવો વચ્ચે ક્ષેત્ર, એટલે કે એક N ધ્રુવ છે, એક S હશે, એ બે વચ્ચેનો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય માપવું છે. તમારે બધાને ઘરે ચુંબક હોય, સ્પીકર તો હોય જ. અને બીજું આપણું આ સ્પીકર, આમાં ચુંબક ન લાવતા હો પાછા. આ ફાટી, મારે કેમ ફાટી ગયું છે એમ ઘર ફાટી જાય, આખો દી બોલ 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 કરો તો પછી શું છે કે બુલેટ જેવો અવાજ થઈ જાય. અને 1.5 કલાકમાં 3-4 વાર બદલાઈ જાય. એવું થાય જીવનમાં. જીવન છે, બધું જ થાય. હવે આપણે અહીંયા પાછું ધ્યાન આપશું. તો એક શક્તિશાળી લાઉડ સ્પીકરની ચુંબકના ધ્રુવો વચ્ચેના ક્ષેત્રના મૂલ્યોને શું કરવું છે? માપવું છે. એટલે એને એમ નથી કીધું ક્યાં કેનપા એન છે ને કેનપા છે, વચ્ચે ક્યાંક ચુંબકીય ક્ષેત્ર છે. ખૂબ નજીક વીંટાળેલ 25 આંટાઓ વાળી એક નાની સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળની સપાટ સર્ચ કોઇલ. એટલે એને ખબર હોય કે આમાં છોકરા મૂંઝાઈ જાય, એટલે કાઉન્સમાં એને પ્રેમથી આપ્યું છે ગૂંચરું. ને ક્ષેત્રની દિશામાં લંબ રાખવામાં આવે છે. એટલે ગૂંચળું જે છે એને જેનપા ક્ષેત્ર હોય ને, ચુંબકીય ક્ષેત્ર, એમાં લંબ રાખવાની, બસ. બીજું ગૂંચળું છે ટૂંકમાં. બાકી એના હાઈફાઈ ભાષામાં સપાટ સર્ચ કોઇલ. વાહ, ક્યા બાત હૈ. તે પછી ક્ષેત્રના વિસ્તારમાંથી ઝડપથી ખેંચી લેવામાં આવે છે. એટલે એમ નહીં, ઈ પેલા ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે પડી છે અને સડનલી આપણે ક્ષેત્રમાંથી શું કરી લેશું? ખેંચી લેશું. એટલે શું થશે? એની સાથે સંકળાયેલા ફ્લક્સમાં ફેરફાર. તમે અવાજ ઉપર નો ધ્યાન આપો. હવે મને સમજાય છે. પહેલા તો 15 દી હું એમ વિચારવા બધા હસવા કેમ બનતા હશે, હું તો બનાવતો. પછી મને ખબર પડી કે આ બદલાઈ જાય છે. એવું કેમ થતું હશે ખબર નહીં યાર. આ એક કળા છે, આ ભગવાનની ગિફ્ટ કહેવાય કે માણસને બે થિંક પોઝિટિવ. હાલો હવે થેન્ક યુ, અહીંયા ધ્યાન. એટલે એ કોઇલને ઝડપથી આપણે ચુંબકીય ક્ષેત્રના વિસ્તારમાંથી શું કરી લેવામાં આવે છે? ખેંચી લેવામાં આવે છે. અથવા એને કીધું છે સમતુલ્ય રીતે તેના સમતલને ક્ષેત્રની દિશાને સમાંતર લાવવા માટે કોઈ તેને ઝડપી 90 ડિગ્રીનું ભ્રમણ આપી શકે છે. બે રીત છે. કાં તો તમે ઈ ગૂંચળું છે એને ઝડપથી ખેંચી લો ચુંબકીય ક્ષેત્રમાંથી બહાર, અથવા તો જેમ છે એમાંથી 90 ડિગ્રીનું શું આપો? ભ્રમણ. બે કેસમાં એની સાથે સંકળાયેલા ફ્લક્સમાં ફેરફાર થશે. આ ગૂંચળામાં વહેતો કુલ વિદ્યુતભાર જે ગૂંચળા સાથે જોડાયેલ બેલિસ્ટિક ગેલ્વેનોમીટર દ્વારા માપવામાં આવે છે, તેનું મૂલ્ય 7.5 મિલીકુલમ છે. આ ગૂંચળા અને ગેલ્વેનોમીટર સંયુક્ત અવરોધ 0.5 ઓહમ છે. આ ચુંબકની પ્રબળતાનું અનુમાન કરો. ચુંબકની પ્રબળતા એટલે કે ચુંબક દ્વારા ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય માપવાનું છે. હવે આટલી મોટી રકમ વાંચીએ એટલે આપણે ડગાઈ જઈએ. આમાં કેવા હું માંગે છે બેઝિકલી? તો આમાં કેવા એમ માંગે છે કે ચુંબક હશે, એના બે ધ્રુવો હોય, એ પછી ચુંબક ક્ષેત્ર હોય, એ ક્ષેત્ર વિચારવાનું છે. એની અંદર એક 25 આંટા વાળું અને 2 સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળ વાળું એક ગૂંચળું રાખ્યું છે.
હવે કોઈ પણ રીતે ગૂંચળાને ઝડપથી ખેંચી લેવાનું છે અથવા તો 90 ડિગ્રીનું ભ્રમણ આપીને ક્ષેત્રને સમાંતર ગોઠવવાનું છે. આ બે કેસમાં ફ્લક્સમાં શું થાય? ફેરફાર. એટલે વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત ભાર પ્રેરિત થવાનો છે. જે ગેલ્વેનોમીટર એની સાથે માપ્યું છે જેનું મૂલ્ય આપણને 7.5 મિલીકુલમ મળે છે. તો ડેલ્ટા ક્યુ આપણને આપી દીધું છે, આટા આપ્યા છે, ક્ષેત્રફળ આપ્યું છે, ચુંબકીય ક્ષેત્ર આપણને મેળવવાનું કીધું છે. હવે જોઈએ આપણે અહીંયા શું કરી શકાય. પહેલા તો ચુંબકીય ક્ષેત્ર આપણે લેવાનું. બે ચુંબક વચ્ચેનો ચુંબકીય, એની કોઈ એને દિશા કીધી નથી, તો આપણે આવી સરસ રીતે ચુંબકીય ક્ષેત્ર ધારી શકીએ કે ભાઈ ચુંબકીય ક્ષેત્ર આમ અંદર તરફ જતું છે. એમાં એને કોઇલ મૂકી છે, તો કોઇલ આ રીતની હોય, એનો આ વ્યૂ હું ડ્રો કરી નાખું. આ આપણે અક્ષ લઈ લઈએ અને એને સ્પષ્ટ એની અંદર કીધું હતું કે કોઇલ જે મૂકી છે એ કેવી રીતે મૂકી છે, તો કે ચુંબકીય ક્ષેત્રને લંબ, જો ચુંબકીય ક્ષેત્રની દિશામાં લંબ રાખવામાં આવે છે, કીધું છે એને. એટલે કે ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ જતું છે, આ ચુંબકીય ક્ષેત્ર છે. તો કોઇલ કેવી રીતે મૂકવાની છે? જોજો, આ ચુંબકીય ક્ષેત્ર છે, કોઇલ આમ મૂકી અને લંબ થઈ. યસ યા નો? તો હવે ધેટ મીન્સ કે અહીંથી કાં તો આપણે ઝડપથી બહાર ખેંચી લેવાની છે અથવા તો 90 ડિગ્રીનું બેસ્ટ છે કે 90 ડિગ્રીનું ભ્રમણ આપીએ. તો 90 ડિગ્રીનું ભ્રમણ આપશું તો ચુંબકીય ક્ષેત્ર આમ છે, કોઇલ એને લંબ રાખીશ. હવે 90 ડિગ્રીનું ભ્રમણ આપો એટલે બોલો તો કોઇલ કેવી થઈ ગઈ? ચુંબકીય ક્ષેત્રને સમાંતર. એ જેને કીધું છે કે પછી ક્ષેત્રને સમાંતર ગોઠવવામાં આવે. તો હવે વિચાર કરો, તો હવે આમ થઈ ગયું, તેનો ક્ષેત્રફળ સદિશ ક્યાં? આમ ચુંબકીય ક્ષેત્ર અંદર, બે વચ્ચેનો ખૂણો ફ્લક્સ થઈ ગયું. તો પહેલા ફ્લક્સ હતું એન એ બી, આટાની સંખ્યા છે, એ છે, બી છે. પછી ફ્લક્સ કેટલું? તો બાવજીનું મીંડું 0. તો φ1 છે, φ2 છે. હવે સૂત્ર આપણી પાસે આ જુએ છે, ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા 5 અપોન ડેલ્ટા 5 એટલે φ1 માઇનસ φ2. આને કહી દો એન એ અપોન, તમારે શું જોતું છે? બી. ડેલ્ટા ક્યુ આપ્યું છે 7.5 મિલીકુલમ, 8.25 છે, આ આપ્યું છે, આ આપ્યું છે, બી મળી જાય. રકમ કરતા જો દાખલાની સોલ્યુશનની લંબાઈ ઓછી થઈ, આનું નામ જિંદગી. આની અંદર તમને E ઇઝ ઇક્વલ ટુ માઇનસ એન φ2 માઇનસ φ1 થી છેલ્લે તો E ઇઝ ઇક્વલ ટુ આર કરે છે, I બરાબર ક્યુ બાય ટી કરે છે, ટી ઉડાડે છે, એટલે ફાઇનલી તો આ જ આવે છે. ઓકે, ટેક્સ્ટ એમસીક્યુ વિથ સોલ્યુશનમાં 10મું. એક ગૂંચળાને સમય સાથે બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રમાં, એક ગૂંચળાને ક્યાં મૂકવાની વાત કરી છે? એને સમય સાથે બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા તેમાં પ્રેરિત થતા પ્રવાહને, તેમાં શું થતા? પ્રેરિત થતા પ્રવાહને લીધે વિદ્યુત ઉર્જા જૂલ ઉષ્મા ઉર્જા રૂપે વ્યય પામે છે. બરાબર યાદ રાખજો, વિદ્યુત ઉર્જા ક્યાં જાય છે? જૂલ ઉષ્મા. પછી ચુંબકીય ક્ષેત્ર સમય સાથે સતત બદલાતું જાય છે. જો ગૂંચળામાં આટાની સંખ્યા જે છે એમાં એની કરતા 4 ગણી અને ગૂંચળાના તારની ત્રિજ્યા કેવી કરવામાં આવે? અડધી, તો વ્યય પામતી વિદ્યુત ઉર્જા ખાલી જગ્યા. એટલે ગૂંચળું કેવા ચુંબકીય ક્ષેત્રમાં છે? જે સમય સાથે સતત. પછી ઈ જ ગૂંચળામાં આટાની સંખ્યા જે કાંઈ હશે એના કરતા 4 ગણી અને ત્રિજ્યા કેવી કરી નાખવામાં આવે? અડધી. તો વ્યય થતો શું ફાઇન કરવાનો છે આપણે? વિદ્યુત ઉર્જા. એટલે અહીંયા ક્લિયર કીધી છે, વ્યય પામતી વિદ્યુત ઉર્જા, આપણે એકમ સમયમાં વ્યય પામતી વિદ્યુત ઉર્જા એટલે પાવર. તો હવે P ના આપણે સૂત્રનો વિચાર કરીએ તો પાવરનું તમે બેઝિકલી આવું સૂત્ર બધા જાણો છો, P ઇઝ ઇક્વલ ટુ E² અપોન R. હવે અહીંયા બધા બરાબર ધ્યાન આપજો, હું અહીંયા તમને સમજાવું છું. એટલે પહેલા મારે ઈ હારવા પનારો પૂરો પાડવો છે કે ઈ કમ્પ્લીટ થઈ જાય પછી આગળ વધીએ. ઈ નું ઓલું સૂત્ર આપણે બધા જાણીએ જ છે, માઇનસ એન ડી5 બાય ડીટી. એમાં હું અહીંયા એક વાત બોલું છું કે આપણે ડી5 બાય ડીટી ને અચળ લઈએ છીએ અને ડી5 બાય ડીટી અચળ હોય તો આપણે ડાયરેક્ટલી કહીએ છીએ કે ઈ એન ના કેવા પ્રમાણમાં થઈ જાય? સમ. પણ હવે આપણે સાબિત કરીએ કે આપણે ડી5 બાય ડીટી કેમ અચળ લીધું. તો બે કેસ છે અહીંયા. પહેલા ગૂંચળું હતું અને પછી ગૂંચળામાં આટાની સંખ્યા 4 ગણી કરવામાં આવે અને
ત્રિજ્યા અડધી કરવામાં આવે. હવે કેસ એક આપણે ચર્ચીએ તો એની અંદર આવું વિચારી શકીએ કે d5 upon dt બરાબર d by dt 5 ની જગ્યાએ મૂકી દઉં a b. હવે એને આપણે પહેલી જ લાઈનમાં વાંચ્યું કે ચુંબકીય ક્ષેત્ર સમય સાથે સતત બદલાય છે. તો એ અચળ છે, cos θ અચળ છે. તો એ cos θ ને ક્યાં રાખો? 12. તો શું આવશે? db upon dt. કેમ db upon dt કીધું? કારણ કે સ્પષ્ટ કીધું છે કે ચુંબકીય ક્ષેત્ર સમય સાથે સતત બદલાય છે. કેસ 2 માં જોઈએ. હવે આ ઇન્ટરેસ્ટિંગ છે. d5 by dt d by dt 5 ની જગ્યાએ બોલો ભાઈ ab cos θ. હવે cos θ તો ભાઈ આપણે લઈ જ શકીએ. હવે તમને અહીંયા પ્રશ્ન થાય કે આપણે આટાની સંખ્યા કેટલા ગણી કરી? 4. ત્રિજ્યા તો તમને એમ થાય કે એ તો બદલાવું જોઈએ ને, પાય r સ્ક્વેર માં r આવે તો. પણ એક વસ્તુનો વિચાર કરો, ઈ એ એટલે કયો હતો? ઘેરાતો વિસ્તાર. રિંગની અંદર જેટલા વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર ઘેરાય છે એ આવે. હવે એક વસ્તુ વિચાર કરો કે આટા જે હતા એના કરતા 4 ગણા કર્યા, પણ સામે ત્રિજ્યા અડધી થઈ ગઈ. એટલે એ ફાઇનલી ઈનો એમાં કઈ બદલાવ થશે? રિપીટ કરું છું. તમને એમ થાય કે તાર હતો એની કરતા પાતળો થયો, બરાબર છે. પેલા તાર આવો હશે એક, તેમાંથી પાતળો થઈ ગયો, પણ સામે આટા વધી ગયા. એટલે ફાઇનલી જે ઓલો ગુચરાની અંદરનો જે વિસ્તાર હતો જેમાં ચુંબકીય ક્ષેત્ર સમય સાથે બદલાતું હતું, ઈ કેવો રહ્યો? ઈ વિસ્તાર અચળ નો અચળ. એમાં કઈ ફેર થયો? હલો જાગો. તો એ અને cos θ ક્યાં આવી જાય ભાઈ? 12. તો શું થઈ જશે? શું લખી શકશું આપણે અહીંયા? db upon dt. તો પહેલા જે d5 by dt હતું એ જ પછી રહ્યું. તો આપણે કહી શકીએ કે એની સાથે સંકળાયેલા ફ્લક્સમાં થતો ફેરફાર કેવો છે? અચળ. રેડી? તો આના ઉપર આપણે લખી શકીએ ઈ ચલે છે n. હવે પાવર, હવે બે કેસ છે. એકમાં પેલા ગુચરું હતું, પછી ગુચરામાં આટાની સંખ્યા 4 ગણી, ત્રિજ્યા અડધી. તો પાવર પેલા વિચાર કરીએ તો p is equal to e સ્ક્વેર. ઈ ચલે છે n, તો e સ્ક્વેર ની જગ્યાએ મૂકી શકીએ n સ્ક્વેર. r બરાબર રો ઇન્ટુ l અપોન a. a એટલે આપણે મૂકી દઈએ પાઈ r સ્ક્વેર. હવે અહીંયા જોવા જઈએ તો આટા બદલાય છે, r બદલાય છે. પાય અચળાંક છે, તાર ઈનો જ રહે છે. જે તાર હતો એમાં જ આટા 4 ગણા કર્યા. તો અવરોધકતા કેવી રહેશે? સમાન. તો આના ઉપરથી આપણે અહીંયા લખી શકીએ કે ભાઈ p1 upon p2. આ બે કયા કેસ છે ખબર છે ને? p2 ઈ ક્યારે? કે જ્યારે આટા હોય એના 4 ગણા, ત્રિજ્યા હોય એની અડધી. અહીંયા આપણે લખી શકીએ n1 સ્ક્વેર r1 સ્ક્વેર upon l1. p2 ઉલટાઈ જશે એટલે l2 upon n2 સ્ક્વેર r2. હવે આટા તમે n2 બરાબર 4 n1 મૂકી શકો, r2 ની જગ્યાએ તમે r1 by 2 મૂકી શકો. હલો, પણ l ની જગ્યાએ કઈ મૂકી શકો? એટલે પાછું વિચારવું પડે. તમે કોઈ પણ તારને ખેંચીને ત્રિજ્યા અડધી કરો, ગમે કરો, ફાઇનલી એનું કદ કેવું રહેવાનું? અચળ. તો કદ અચળ લેતા, તો કદ અચળ એટલે a into l બરાબર અચળ. તો આપણે લખી શકીએ a1 l1 બરાબર a2 l2. a એટલે પાઈ r સ્ક્વેર, પાઈ પાઈ સામા સામી કેન્સલ. સો r1 સ્ક્વેર l1 બરાબર r2 સ્ક્વેર l2. તો અહીંથી l1 upon l2 મળી જાય. r1 upon r2 એટલે અમુક અમુક તો કેન્સલ જ થઈ જશે આપોઆપ. હલો, આઈડિયા આવે છે મેં શું કીધું? ઈ થશે હવે? એટલે આ d5 by dt વાળી વાતને ખાસ યાદ રાખજો કે કેવી રહેશે? અચળ. એનો પ્રૂફ છે. જો l1 upon l2 એટલે r1 upon r2 આવ્યું, એટલે ફાઇનલી r1 upon r2 ની 4 ઘાત થઈ, p1 બરાબર p2 આવી જશે. હવે અહીંથી એક્ઝામ્પલર શરૂ થાય. ઇંગ્લિશ છે પણ આપણને બધાને પાક્કું ભાવે છે. ચાલો 6.1 અહીંયા ધ્યાન આપજો. છું હાઉ ઇઝી એક્ઝામ્પલ છે. આમ તમને આમ ના હાલો થોડોક વિચારો તો. A square of side L lies in the xy plane in a region the magnetic field is
by b is equal to b0 2i caret plus 3j caret plus 4k caret Tesla, where b0 is constant. The magnitude of flux passing through the square is. આંગળી ઊંચી કરીને જવાબ આપવાનો છે. આમાં ફ્લક્સ નું કયું સૂત્ર વપરાય પહેલા એ તમને ખબર હોવી જોઈએ. ઓલું સૂત્ર આપણે એપ્લાય કરશું. 5 is equal to બોલો તો b a cos theta. b ની જગ્યાએ લખું, હવે એને b સદિશ આપ્યો છે તો આ ઇક્વેશન ને મારે આમ લખવું પડે b સદિશ ડોટ a સદિશ. b સદિશ ની જગ્યાએ આપ્યું છે b0 2i caret plus 3 plus 4 ડોટ. હવે આ પ્લેન એટલે કે સમતલ ક્યાં છે, કયા વિસ્તારમાં છે ને કીધું જો XY સમતલમાં છે એવું કીધું છે. તો એનો ક્ષેત્રફળ સદિશ ક્યાં જાય, Z માં જાય. ક્ષેત્રફળ સદિશ એટલે a સદિશ બરાબર એનું મૂલ્ય એનું એકમ સદિશ આવે તો મૂલ્ય કેટલું થાય l સ્ક્વેર. a એટલે l સ્ક્વેર અને દિશા z, z એટલે k કેરેટ લખાય. તો સિમ્પલ આ જ બેનો ગુણાકાર થવાનો છે. ડાયરેક્ટ ઊભા ઊભા નક્કી થાય કે સમતલ XY માં છે એનો ક્ષેત્રફળ સદિશ z માં જાય તો z નો અદિશ ગુણાકાર 1 થાય, બાકી બધાનો 0 થાય. હલો તો બોલો તો 4 ગુણ્યા b0 ગુણ્યા l સ્ક્વેર બધું આવશે ને. i કેરેટ ડોટ k કેરેટ 0 થઈ જાય, j કેરેટ ડોટ k કેરેટ 0 થઈ જાય. સો 4 b0 l સ્ક્વેર. This is the final answer. હવે અહીંયા છે ને હું આની ફિગર ડ્રો કરું છું ત્યાં સુધીમાં તમે આની ક્વેશ્ચન ને રીડ કરો. અહીંયા ધ્યાન. A loop made of straight edges has 6 corners. એટલે આ y આ x ને z. એ બિંદુ એને લેવાનું કીધું છે 0,0,0 પર. બી બિંદુ એને લેવાનું કીધું ક્યાં છે બી બિંદુ જોવો તો L,0,0. સી જે છે એને કીધું છે L,L,0. ડી જે એને કીધું છે 0,L,0. તો આ એક સમતલ તો બની જ ગયું જો. બીજું એને હવે ઈ કીધું છે 0,L,L. એટલે બીજું ઈ હું અહીંયા ક્યાંક લઉં આ ઈ 0,L,L અને એફ એને કીધું છે 0,0,L. આ એફ 0,0,F. તો આ બીજું સમતલ અહીંયા એક તૈયાર થઈ ગયું. હવે એને ઓલરેડી આપણને બી સદિશ આપ્યો છે. બી સદિશ કેટલો આપ્યો છે એ જોઈ લઈએ આપણે. બી સદિશ એને આપણને કીધું છે કેટલો b0 i caret plus k caret. The flux passing through the loop ABCDEFA is એટલે આખા સમતલમાંથી પસાર થતું ફ્લક્સ આપણે મેળવવાનું છે. હવે પહેલા વિચાર કરાય આનો ક્ષેત્રફળ સદિશ કેન પા આવે z માં જાય એટલે ABCD નો મળ્યો તમને આખા લૂપ માટેનું ફ્લક્સ કીધું છે. પણ પહેલા ABCD માટેનું ફ્લક્સ મેળવીએ તો 5 ABCD બરાબર બી સદિશ ડોટ ચાલો બી સદિશ ની જગ્યાએ બોલો b0 i caret plus k caret ડોટ a સદિશ કેન પા k caret અને એનું મૂલ્ય લઈ લઉં l સ્ક્વેર. તો i ડોટ k તો 0 થઈ જાય તો શું થાય b0 l સ્ક્વેર. આ ABCD સાથે મળ્યું ABCDA. હવે આપણે મેળવીએ EDAFE સાથે EDAFE સાથે એમાં કરશું બી સદિશ ડોટ બી સદિશ ની જગ્યાએ લખી નાખું b0 i caret પ્લસ ડોટ. હાલો એ સદિશ આનો ક્ષેત્રફળ સદિશ કેન પા જાય x માં જાય તો એનું મૂલ્ય l સ્ક્વેર
ઇન્ટુ આઈ કેરેટ. તો આઈ ડોટ આઈ 1 થાય, બાકી 0 થાય. સો અહીંયા આવશે એલ સ્ક્વેર બી ઝીરો. બી ઝીરો એલ સ્ક્વેર પ્લસ બી ઝીરો એલ સ્ક્વેર. કારણ કે કુલ ફ્લક્સ પૂછ્યું છે, ફ્લક્સ અદિશ રાશિ છે, એનો ડાયરેક્ટ સરવાળો કરી નાખવાનો. સો 2b0 l સ્ક્વેર. હવે નેક્સ્ટ આ એક વિચારતા થાવ. R ઓહમ અવરોધ અને n આટા ધરાવતા ગુચરાને 4R ઓહમ અવરોધ વાળા ગેલ્વેનોમીટર સાથે જોડેલ છે. આ સંયોજનને t સેકન્ડમાં W1 વેબર થી W2 વેબરના ચુંબકીય ફ્લક્સના ક્ષેત્રમાં શું કરવામાં આવે છે? ગતિ. તો પરિપથમાં ઉદ્ભવતો પ્રેરિત પ્રવાહ કયું સૂત્ર વપરાય? E/R. હાલો પહેલા આપણે ગુચરું દોરી નાખીએ. આ ગુચરું ગુચરાનો અવરોધ R, એનો આંતરિક અવરોધ હશે. ગેલ્વેનોમીટર નું 4R. હવે E નું સૂત્ર આપણને આવડે છે. E ઇઝ ઇક્વલ ટુ, હલો હે હા, I ઇઝ ઇક્વલ ટુ E/R. તો હવે E આપણે પેલા ફાઇન્ડ કરીએ તો E ની જગ્યાએ હું વિચાર કરું કે -n, આટા જો ને સ્મોલ n કીધા છે, તો -n ડેલ્ટા 5 ડેલ્ટા t. ડેલ્ટા 5 એટલે ફ્લક્સમાં થતો, અહીંયા આપ્યો જ છે. જો આ વેબર એટલે ફ્લક્સ જ આપ્યું કહેવાય. W1 થી તો ફ્લક્સમાં થતો ફેરફાર એટલે આપણે વિચારી લઈએ W2 માઇનસ W1 અપોન T આપ્યું છે. તો આપણને E તો અહીંથી આસાનીથી મળી જ ગયું, -n W2 માઇનસ W1 અપોન T. આ R એટલે કુલ અવરોધની વાત થાય. તો R અને 4R બે એકબીજા સાથે શેમાં છે? શ્રેણીમાં. તો 5R કયો લાગે? હે? B. હવે અહીંયા જો નામ કમ્પ્લીટ થયો છે. અ સિલિન્ડ્રિકલ બાર મેગ્નેટ એટલે નળાકાર ચુંબકની વાત કરે છે. ઇઝ રોટેટેડ અબાઉટ ઇટ્સ એક્સિસ, એની અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરે છે. A wire is connected from the axis and is made to touch the cylindrical space through a contact. એટલે એની અક્ષ સાથે એક વાયર જોડેલો છે અને એ સપાટી સુધી તમને જેમ આકૃતિમાં દેખાઈ રહ્યો છે રીતના જોડ્યું છે. વચ્ચે શું મૂકી દીધું છે? A મીટર. A direct current flows in A meter, એટલે કે એ ઓપ્શન એને કીધો છે B. No current flows through A meter and alternating sinusoidal current flows through the A meter with a time period t is equal to 2 pi upon omega d. A time varying non-sinusoidal, sinusoidal sin આકારનો એમ, non-sinusoidal current flows through the A meter A. હવે કોઈ પણ એક નળાકાર ગજ્જો ચુંબક એના સ્થાનને અનુલક્ષીને ભ્રમણ કરે તો શું એની સાથે સંકળાયેલા ફ્લક્સમાં ફેરફાર થાય? આ ધારો કે ચુંબક જ છે, ચુંબક એના સ્થાનને અનુલક્ષીને ભ્રમણ કરે છે, એની બાજુ મૂકવું કોઈ તેની સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય. આ પોતે ભ્રમણ કરે પોતાની સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થશે તો એ મીટરમાં કઈ પ્રવાહ મળશે? સો આન્સર ઇઝ, હવે આ જો એક સમતલમાં મૂકેલી વાહક લૂપને બરાબર સમજો, તેની ભૌમિતિક અક્ષ ફરતે ઓમેગા જેટલા કોણીય વેગથી ભ્રમણ આપવામાં આવે છે. આ વિસ્તારમાં એક નિયમિત ચુંબકીય ક્ષેત્ર B છે. જો લૂપના ક્ષેત્રફળ સદિશ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો કોણ થીટા હોય તો લૂપમાં પ્રેરિત થતો પ્રવાહ, એટલે ખૂણો થીટા આપ્યો છે, ચુંબકીય ક્ષેત્ર નિયમિત છે, એ છે, પણ એ જો હું કીધું છે કે પોતાની ભૌમિતિક અક્ષને અનુલક્ષીને ઓમેગા જેટલા કોણીય વેગથી ભ્રમણ કરે છે. એટલે અંતે અગઈ
સમતલ શું કરે છે? પોતાની અક્ષને અનુલક્ષીને ઓમેગા જેટલા કોણીય વ્યક્તિ પ્રમાણ કરે છે. તો આની સાથે સંકળાયેલા ફ્લક્સમાં ફેરફાર થશે તો શૂન્ય. હવે 6.4 અને 6.5 આની પછી બંને ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે. આપણે પહેલા એની જે અહીંયા રકમ આપી છે એને રીડ કરી લઈએ. There are two coils A and B shown in figure. આકૃતિમાં દર્શાવ્યા મુજબ કેટલી કોઇલ છે? B. A current start flowing in B as shown when A is moved toward B and stops when A stops moving. એટલે બી માં આકૃતિમાં દર્શાવ્યા મુજબ પ્રવાહ વહે છે કે જ્યારે એ બી તરફ ગતિ કરે છે. જ્યારે એ બી તરફ ગતિ કરવાનું સ્ટોપ કરી દે છે ત્યારે બી માં પ્રવાહ મળતો નથી. The current in B, ત્યાં ભૂલ છે, એ નો આવે, બી આવે, is counter clockwise. કાઉન્ટર ક્લોકવાઇઝ એટલે એન્ટી ક્લોકવાઇઝ, વિષમ ઘડી દિશા. જો છે બી માં દેખાઈ રહ્યું છે, બી માં પ્રવાહ વિષમ ઘડી દેખાઈ રહ્યું છે એટલે ત્યાં એ રકમમાં ભૂલ છે. The current in B is counter clockwise. B is kept stationary when A moves. બહુ ક્લિયર છે, બી ને સ્થિર રાખવાની છે કારણ કે એ ગતિ કરે, બી અને એ બે ગતિ કરવા માંડે તો કઈ પ્રવાહ પ્રેરિત થાય નહીં. We can infer that. હવે જો અહીંયા ધ્યાન આપો. આવી રીતની આપણને એને બે કોઇલની ચર્ચા આપણને અહીંયા કરી હતી ને એ કોઇલ છે એ બી કોઇલ તરફ કેટલા વેગથી ગતિ કરે છે? વી વેગથી. હવે મને અહીંયા છે ને એક ગાય સમજાય જાય ને એવા કોન્સેપ્ટ આપવા છે. બધા તૈયાર થઈ જાય. હું પૂછું કે બોલો શું થાય એટલે તમારે કહેવાનું કે આવું થાય છે કે નહીતર આની અંદર તમે મારે એક ગાય સીધું ભેજામ ઉતારવું છે. તમારું ધ્યાન અહીંયા જોશે. આ કોઇલ એ, આ કોઇલ બી, એને એની અંદર આ બી માં કાઉન્ટર ક્લોકવાઇઝ કીધું હતું. કાઉન્ટર ક્લોકવાઇઝ એટલે એન્ટી ક્લોકવાઇઝ, એટલે આ ડિરેક્શન આપી હતી. એટલે મને કયો આપણે એવું કીધું હતું અંદર રકમમાં કે જ્યારે એ બી તરફ વી જેટલા વેગથી ગતિ કરે ત્યારે બી માં આકૃતિમાં દર્શાવ્યા અનુસાર પ્રવાહ પ્રેરિત થાય છે. જો એ ગતિ કરવાની બંધ કરી દે તો બી માં પ્રવાહ મળતો. એટલે એક વાત ક્લિયર છે કે બી માં પ્રવાહ પ્રેરિત થયો હશે. કોને લીધે? એની ગતિને લીધે. કઈ દિશામાં પ્રેરિત થયો? હવે એને આપણને પ્રશ્નમાં પૂછ્યું છે તો એમાં કઈ દિશામાં પ્રવાહ પ્રેરિત થશે? હવે આપણે ચેક કરીએ. આપણે જો મને કયો પહેલા તો બી માં જે પ્રવાહ છે એ કઈ દિશામાં છે? તો બી નું ચુંબકીય ક્ષેત્ર ક્યાં આવશે? બહાર તરફ. બી માં જે પ્રવાહ પ્રેરિત થાય છે, બી માં જે પ્રવાહ પ્રેરિત થાય છે એને લીધે ચુંબકીય ક્ષેત્ર બહાર તરફ આવશે. પણ આ તો પ્રેરિત થતો પ્રવાહ છે. ઓકે, હવે આ એ ક્યાં જાય છે? નજીક. તો બી ની સાથે એના ચુંબકીય ક્ષેત્રમાં વધારો થતો હશે કે ઘટાડો થતો હશે? યસ, ગુડ. એ નજીક ને નજીક જતો જાય એમ એનું ચુંબકીય ક્ષેત્ર બી સાથે વધતું જાય. એટલે બી ની અંદર એનું ચુંબકીય ક્ષેત્ર શું થતું જાય છે? વધતું જાય કે ઘટતું? બી ની અંદર એનું ચુંબકીય ક્ષેત્ર વધતું જાય ઘટતું જાય? શું કામ? તો બી શું કરશે? એને વધવા દેશે કે નહીં વધવા દે? હવે નહીં વધવા દે ઈ બરાબર, ઈ ક્લિયર થઈ ગયું. હવે નહીં વધવા દે એટલા માટે એને ચુંબકીય ક્ષેત્ર ક્યાં ઉત્પન્ન કર્યું? બહાર તરફ કે અંદર તરફ? તો વધતું કેમ હશે? યસ, વેરી ગુડ. અંદર તરફ વધતું હશે એટલા માટે એને બહાર તરફ ઉત્પન્ન કર્યું. તો અહીંયા હું આમ ચોકડી આપી દઉં તો આ ચોકડી કોનું ચુંબકીય ક્ષેત્ર છે? એનું, કે જે બી ની અંદર તરફ વધતું હતું એ વધવા ન દીધું એટલે એને બહાર તરફ ઉત્પન્ન કર્યું. એટલે કે એની ચુંબકીય ક્ષેત્ર રેખા બી માં અંદર તરફ દાખલ થાય છે તો એમાંથી બહાર આવતી હશે. એમાંથી બહાર આવતી હશે એટલે એનો તમને જે આ ભાગ દેખાય છે એનાની પાછળ, કારણ કે એન માંથી બહાર આવે એનામાં દાખલ છે. યસ યા નો? તો આ તમને એન દેખાય છે. એન દેખાય એટલે અહીંથી એન દેખાય તો કઈ દિશા? વિષમ ઘડી. તો એમાં પ્રવાહની દિશા કેવી હશે? વિષમ ઘડી. કાઉન્ટર ક્લોકવાઇઝ જ રહી. આ ખબર પડી ગઈ? બીજી વાર સમજાવું. હલો, હવે એક શોર્ટકટ આપો કે અહીંયા ભાગમાં તમે એક નાનો એવો ખંડ ધારો બેમાં,
સુરેખ ધારીને. મને કયો બી માં પ્રવાહ પ્રેરિત થશે કેવી રીતે થશે? એને ખેંચશે કે એને ધક્કો મારશે? એનો વિરોધ કરશે કે એને સપોર્ટ કરશે? સપોર્ટ કરશે. બી એનો વિરોધ કરશે. બી એનો વિરોધ કરશે એટલે બી એને આકર્ષે કે અપાકર્ષે? હવે જ્યારે બે તારમાં એકબીજાને અપાકર્ષતા હોય ત્યારે બેમાં પ્રવાહ સમાન દિશામાં હોય કે વિરુદ્ધ દિશામાં? યાદ કરો, યાદ કરો. સમાન દિશાના તારો એકબીજાને આકર્ષે અને વિરુદ્ધ દિશામાં વહેતા પ્રવાહો એકબીજાને. તો આ બી એને આકર્ષે છે કે અપાકર્ષે છે? તો અહીંયા પ્રવાહ હોય, આ તો તમને આપ્યો તો એનાથી વિરુદ્ધ અહીંયા હોય તો ઉપર તરફ જતો હોય તો વિષમ ઘડી આવી ગયો. હલો, આઈડિયા આવે છે? મેં શું કીધું? ઈ શોર્ટકટ રિપીટ કરું છું. બી એને અપાકર્ષે. અપાકર્ષે ત્યારે કે જ્યારે બેમાં પ્રવાહ કેવી દિશાના હોય? અહીંયા નીચે તરફ છે તો અહીંયા ઉપર તરફ લ્યો એટલે આ પરિણામી કેવો બની જાય? વિષમ ઘડી. એટલે એની અંદર પ્રવાહ કેવી દિશામાં આવ્યો? વિષમ, કાઉન્ટર ક્લોકવાઇઝ, સ્થાયી પ્રવાહ. હવે બીજો 2.6.4 હતો, 6.5 માં આવું કંઈક કીધું છે કે એના કોઇલ છે એ અને આ બી કોઇલ છે. આની અંદર પહેલા એ વી વેગથી ગતિ કરતો હતો પહેલા કેસમાં. હવે 6.5 માં એ આ ભ્રમણાક્ષને અનુલક્ષીને ઓમેગા જેટલા કોણીય વેગથી ભ્રમણ કરે છે, એની તરફ નથી જતો. હવે એ આને ઓમેગા જેટલા કોણીય વેગથી ભ્રમણ કરે છે. આમાં કેમ કરવું? હવે આ પોતે ભ્રમણ કરે છે, પોતાની સાથે કઈ ફ્લક્સ નહીં, પણ તમારું આમાં તો આવે ને. એટલે આ જ્યારે ભ્રમણ કરે છે ત્યારે આની સાથે ફ્લક્સ સંકળાશે, ત્યારે પ્રવાહ મળશે. એટલે રકમમાં એમ કીધું છે કે એ સ્થિર હશે ત્યારે બી માં પ્રવાહ જોવા મળશે. હવે કોઈ પણ ટી બરાબર 0 સમયે, ટી બરાબર કેવા સમયે? બી માં તમને કાઉન્ટર ક્લોકવાઇઝ પ્રવાહ જોવા મળે. કાઉન્ટર ક્લોકવાઇઝ એટલે કેનપા ઘડી આમ જોવા મળ્યો. ટી બરાબર 0 સમયે અહીંયા પ્રવાહ તો જ જોવા મળે કે આ પ્રેરિત થાય. કઈ બહારથી આપણે ડટ્ટો એટલે કે બેટરી જોડતા નથી. હલો, તો આ પ્રવાહ પ્રેરિત થયો હશે. આ પ્રેરિત ત્યારે થયો હશે જ્યારે એની સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થયો હશે. એટલે કે ક્યાંકથી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું છે એ કર્યું હશે, એટલે એમાં ક્યાંક પ્રવાહ હશે. તો ટી બરાબર 0 સમયે બી માં પ્રવાહ તમને વિષમ ઘડી દિશામાં મળે છે, તો એ જ સમયે એમાં પ્રવાહ કઈ દિશામાં હશે એવું અહીંયા પૂછ્યું છે. એમ ગમે એમ ટૂંકા નહીં મારવાના. હવે જો અહીંયા ધ્યાન આપો. પહેલા આમ થયું, પહેલા આપણે શોર્ટકટ મેથડથી સમજીએ. આમ ભ્રમણ કરે છે એટલે બી શું કરશે? એનો વિરોધ કરશે કે એને સપોર્ટ કરશે? બી માં એવી જ રીતે પ્રવાહ પ્રેરિત થાય કે બી એનો વિરોધ કરે. હાલો, આ બાજુ છે એ ક્યાં જાય છે? અહીંથી અંદર તરફ જશે. આમ તમને ભ્રમણ કરતી લાગે તો આ અંદર જશે કે આમ બહાર આવે? શું લાગે છે? આ મેં દેખાઈ રહ્યું એ મુજબ અંદર જશે. આ બાજુ તો આ ભાગ અક્ષની જમણી બાજુનો ભાગ ક્યાં જશે? તો આ બી નો આ ડાબી બાજુનો ભાગ એનો વિરોધ કરશે એટલે એને અંદર જવા દેશે કે અંદર નહીં જવા દે? એટલે એને આકર્ષશે. અંદર તો જ ન જાય. જો આ ભાગ એને શું કરે? આપણે ઓલા નાના ખંડ ધારી લઈએ તો આ ભાગ આને શું કરશે? કેમ? એ અંદર જાય છે. આ બી માં એવી રીતે પ્રવાહ પ્રેરિત થશે કે એની ગતિનો અંદર જતો હશે, અંદર જવા દેશે. એની માટે બહાર લાવવો પડશે. એનો મતલબ એમ બી નો આ ભાગ આને શું કરે છે? એટલે આ બે વચ્ચે શું થાય છે? આકર્ષણ. આકર્ષણ થતો હોય તો પ્રવાહ કેવી દિશામાં? તો અહીંયા નીચે તરફ છે તો અહીંયા નીચે તરફ આવે, અને નીચે તરફ એટલે સમઘડી થઈ ગયું. તો એની અંદર સ્થાયી પ્રવાહ કેવી દિશામાં? સમઘડી દિશામાં. લા આઈડિયા આવે છે તમને? બેન દેખાય છે ને? લા હું કહું ખબર પડે. હવે બીજી રીતે સમજીએ. હાલો અહીંયા ધ્યાન, એક ગાય સમજવાનું છે. આમાં પ્રવાહ કેવું? વિષમ ઘડી. તો ચુંબકીય ક્ષેત્ર ક્યાં આવે છે? એટલે આમ ટપકું કરું
તો આ કોનું ચુંબકીય ક્ષેત્ર છે? બી નું. હવે આ બે વચ્ચે આકર્ષણ. અહીંયા પ્રવાહ કેવી દિશામાં છે? સમઘડી. સમઘડી છે એટલે આનું ચુંબકીય ક્ષેત્ર અહીંથી અંદર જતું હશે, એટલે અહીંથી આમ અંદર જઈને અહીંથી બહાર આવીને આમ બંધ ગળો પૂરું કરતું હશે, અહીંથી આમ અંદર જતું હશે, આમ પાછળથી આવીને બહાર આવીને, તો એનું ચુંબકીય ક્ષેત્ર બી માં ક્યાં બહાર આવે છે કે અંદર જાય છે? તો આ ટપકું કરું તો આ કોનું ચુંબકીય ક્ષેત્ર દેખાય? એનું. હવે આ ભાગ ક્યાં જાય છે? દૂર જાય કે નજીક? દૂર. તો એ દ્વારા ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર કે જે બી સાથે સંકળાય છે એમાં વધારો થશે કે ઘટાડો? આ દૂર જાય છે તો આ એના ચુંબકીય ક્ષેત્રમાં વધારો થશે કે ઘટાડો? તો આની અંદર ઈએમએફ એવી રીતે પ્રેરિત થશે કે ઘટાડો થવા દેશે એટલે શું કરશે? વધારો. તો વધારો હવે ઘટતું તું કઈ દિશામાં? બહાર તરફ. તો ઈ વધારશે કઈ દિશામાં? બહાર તરફ. કારણ કે તો જ વિદ્યુત કહેવાય. અંદર તરફ ઘટતું હોય એટલે કે બહાર તરફ ઘટતું હોય અંદર તરફ ઉત્પન્ન કરો તો ઘટાડ્યું કહેવાય. રેડી? તો આમાં પ્રવાહ કેવી દિશામાં મળે છે આપણને? સમઘડી. બે રીતે સમઘડી હોય તો જ આ બહાર તરફ પ્રેરિત કરે. એટલે આ સાથે 6.4 આન્સર ડી અને 6.5 એમાં આન્સર એ. બંને કમ્પ્લીટ થયું. હવે 6.8 એક જોઈએ. An EMF is produced in a coil. એક કોઇલમાં શું પ્રોડ્યુસ થાય છે? શું ઉત્પન્ન થાય છે? EMF. Which is not connected to an external voltage source. This can be due to. એટલે એક લૂપ છે. બહારથી કોઈ તમે બેટરી નથી આપી, છતાં એની અંદર EMF ઇન્ડ્યુસ થાય છે. કઈ કઈ શક્યતા હશે? પહેલા એ વાંચીએ. ધ કોઇલ બીંગ ઇન અ ટાઈમ વેરાઇંગ મેગ્નેટિક ફિલ્ડ. એટલે કોઇલ કેવા સમય સાથે બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રમાં રાખ્યો તો આ શક્ય છે. કે સમય સાથે બદલાતા જતા ચુંબકીય ક્ષેત્ર હોય તો લૂપમાં EMF પ્રેરિત થાય. એ સાચું. બી, ધ કોઇલ મૂવિંગ ઇન અ ટાઈમ વેરાઇંગ મેગ્નેટિક ફિલ્ડ. કોઇલ સમય સાથે બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે છે. તો કોઇલ સમય સાથે બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે તેની સાથે સંકળાતો ચુંબકીય ફ્લક્સ સતત બદલાય તો એમાં EMF પ્રેરિત થાય. તો બી કરેક્ટ. સી, ધ કોઇલ મૂવિંગ ઇન અ કોન્સ્ટન્ટ મેગ્નેટિક ફિલ્ડ. હવે ત્યાં માની લો કોઇલ મૂવિંગ ઇન અ કોન્સ્ટન્ટ અચળ ચુંબકીય ક્ષેત્ર હશે, એમાં ગતિ કરે છે. એટલે આની અંદર ઓપ્શન એ બી સી ત્રણેય આપ્યા છે, બટ સી ડાઉટફુલ છે. વાય? બીકોઝ ઓફ અચળ ચુંબકીય ક્ષેત્ર હશે ને કોઇલ ગતિ કરશે તેની સાથે સંકળાયેલા ફ્લક્સમાં ફેરફાર થશે. પછી કોઈ ત્રાસી XY સમતલમાં કે એવી રીતે ક્યાંક ગતિ કરતી હોય શકે. બાકી તમને પ્રશ્ન એમ થાય કે ચુંબકીય ક્ષેત્ર અચળ છે, તમે ભણી ગયા કે ચુંબકીય ક્ષેત્રમાં આખી રિંગ એક વખત દાખલ થઈ જતી હતી પછી ફ્લક્સમાં કોઈ ફેરફાર થતો, તો એવી જ વાત થઈ અહીંયા કે ભાઈ ધ કોઇલ મૂવિંગ ઇન અ કોન્સ્ટન્ટ મેગ્નેટિક ફિલ્ડ. ભાઈ એવી રીતે ગતિ કરતું છે કે જેથી કરીને એની સાથે સંકળાયેલા ફ્લક્સમાં ફેરફાર થાય. So answer is A, B and C. હવે જો અહીંયા ધ્યાન. 2 સેન્ટીમીટર લંબાઈના ચોરસને, અહીંયા ધ્યાન, 2 સેન્ટીમીટર લંબાઈના ચોરસને સમક્ષિતિજ સપાટી પર મૂકેલ છે. આ ચોરસને લંબ ઉધ્વ દિશા સાથે 60 ડિગ્રી 30 કરવાનું છે. આમ દાખલો તમને હેલો પડે, 60 આપ્યું, એ અને બી વચ્ચેનો ખૂણો 60 થયો, એ બી cos 60 એટલે જવાબ આવી જાય. પણ એમ આપણે સમજવાનું નથી ને 60 ડિગ્રી નથી ને 30 છે. જવાબ cos 60 મુજબ જ આવશે, પછી કેમ આવશે એ સમજવાનું છે. એટલે પછી તમને જ્યારે હું બ્રેક આપું ત્યારે 60 ડિગ્રીની જગ્યાએ 30 ડિગ્રી કરવાનું છે. એટલે ચોરસ ને લંબ ઉધ્વ દિશા સાથે 30 ડિગ્રીના કોણે અંદરની દિશામાં 0.4 ટેસ્લાનું સમાન ચુંબકીય ક્ષેત્ર લગાડેલ છે. એટલે આવી રીતનું અહીંયા એક ચોરસ પડ્યું છે. ચુંબકીય ક્ષેત્ર આ તરફ છે જે ઉધ્વ દિશા સાથેની અક્ષ સાથે કેટલાનો ખૂણો બનાવે છે ભાઈ? 30 ડિગ્રી. તો સમતલ ચોરસ સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ ખાલી જગ્યા. એટલે શું પૂછ્યું છે આપણને? એને ચુંબકીય ફ્લક્સ. હવે જો આ સમતલને જે તમને આમ પડેલું દેખાય છે અને આમને બદલે આમ વિચારીએ તો આ સમતલને
મેં કીધું વિચારવું આવી રીતે આપણે ડ્રો કરવું પડે કે જે તમને આમ દેખાય છે આમ વિચાર, કારણ કે બાકી બધી પરિસ્થિતિ સેમ જ રહે. જો આ અક્ષ ઉધ્વ, આ ચુંબકીય ક્ષેત્ર બી સદિશ, તો તમને આવું આપણે કર્યું શું કામ? આ બી સદિશ હતો, આનો એ સદિશ બહાર આવે, ઈ એ અને બી વચ્ચેનો ખૂણો હવામાં નક્કી થાય, નક્કી કરવું અઘરો પડે, એટલા માટે આ સમતલને આપણે આમ વિચાર્યું. હવે આનો ક્ષેત્રફળ સદિશ કેમ જશે? આ તરફ જશે. આ આપણે કેટલો લીધો? હલો, તો આ કેટલાનો થાય? તો આ કેટલાનો થાય? તો એ અને બી વચ્ચેનો ખૂણો કેટલાનો થઈ ગયો? 60. તો ફ્લક્સ 5 ઇઝ ઇક્વલ ટુ, બોલો ભાઈ, એ બી cos 60. એ અને બી ની વેલ્યુ આપી છે, cos 60 મૂકો એટલે આન્સર આવી જાય. આ સેમ ઓલો સમય સાથે બદલાતા જતા ચુંબકીય ક્ષેત્ર વાળો છે. નેક્સ્ટ સ્લાઇડ માં આપણને આવું કંઈક એક એસએલપી નો ક્વેશ્ચન છે. નીચેની આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સમક્ષિતિજ ગૂંચળાની અંદર અચળ વેગથી ગજિયા ચુંબકને લાવતા અને તેમાંથી બહાર કાઢતા તેમાં ઉદ્ભવતા પ્રેરિત ઈએમએફ નો કયો આલેખ વધુ યોગ્ય છે? એટલે અહીંયા એને આપણને આવી રીતની એક પરિસ્થિતિની વાત કરી છે. આવું એક ગૂંચળું એને આપણને કીધું છે, ને આ એન છે અને આ એસ છે. અચળ વેગથી ગતિ કરે છે. હવે પહેલા તો અહીંયા ઈએમએફ 0 છે. એક વખત હું સમજાવું છું, પરફેક્ટ રીતે સમજી લો કે નજીક જશે એમ આની સાથે સંકળાયેલા ફ્લક્સમાં વધારો થશે. એટલે જ્યારે આ અંદર જતો હશે ત્યારે એની સાથે સંકળાયેલા ફ્લક્સમાં વધારો થશે, બહાર આવતો હશે ત્યારે ફ્લક્સમાં ઘટ, એટલે પ્રવાહની દિશા બદલાશે. આ વાત ક્લિયર? બીજું કે વધારો જે હશે એ રેખીય નહીં હોય. કેમ? કારણ કે આ એન છે તો અહીંયા શું બનશે? એન. એટલે જ્યારે આ એન્ટર થતો હશે, કેસ 1, કે જ્યારે ચુંબક શું થતું હશે, ગજ્યો ચુંબક આની અંદર દાખલ થતો હશે ત્યારે આ છેડો કયો બનશે ભાઈ? એન. અને આ કયો બનશે? એસ. હવે જ્યારે કેસ 2, કે જ્યારે ઈ અહીંથી બહાર આવતો હશે એન અને એસ, ત્યારે બહાર આવતો હશે ત્યારે આ એસ છે તો આ કયો બનશે? અને આ ઓટોમેટિકલી કયો બની જશે? એટલે કે વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાઈ ગઈ. જો કરતા ત્યારે અહીંયા વિષમ ઘડી, અહીંયા સમઘડી, બહાર આવે ત્યારે જ્યાં સમઘડી હતું ત્યાં અને વિષમ ઘડી હતું ત્યાં પ્રવાહની દિશા બદલાઈ ગઈ. હવે આપણે અને બદલાય છે કેવી રીતના? આ અરેખીય સંબંધ બે વચ્ચેનો કેવો છે? અરેખીય. કેમ? તો કે સમજાવું. તો કે આ નજીક જતો જાય એમ આ એન બને તો એન ને શું કરવાનો છે? અપાકર્ષવાનો છે. જેમ નજીક જતો જાય એને નજીક મોકલવું અઘરું અઘરું બનતું જવાનું છે. તો સંબંધ અહીંયા અરેખીય આવવાનો છે. તો પહેલામાં તો એ જ આપ્યો છે તો કોઈ શક્ય જ નથી કે પહેલા ઈએમએફ મહત્તમ ને પછી 0 આવું શક્ય જ નથી. સી માં ક્યાંય દિશા નથી બદલાતી, ડી માં ક્યાંય દિશા નથી બદલાતી. દિશા ક્યાં બદલાય છે? માત્ર ને માત્ર બી માં. હવે પાછું આપણને એમ થાય કે આ તો સાઈન નો આલેખ દેખાય છે. હવે સાઈન આમાં એવું કઈ નથી વિચારવાનું, કોસ નું વિકલન સાઈન થયું ને સિમ્પલ અરેખીય હોય સંબંધ. અને બીજી વાત કે દિશા બદલાય છે એવા બે જ આલેખ છે, સોરી એવી એક જ શક્યતા છે બી, કે જેની અંદર બે આવા ભાગ આપ્યા છે કે જેમાં દિશા બદલાય છે. સો ફાઇનલ આન્સર ઇઝ બી. સેમ એવો એક એડવાન્સમાં પૂછાઈ ગયો છે. હવે અહીંયા વિચાર કરો, એને એવું કીધું છે કે એક ચોક્કસ આવૃત્તિથી, શેનાથી? ચોક્કસ આવૃત્તિથી ડોલિત થાય તેમ બનાવેલ ચુંબકને આકૃતિમાં દર્શાવ્યા મુજબ કોઇલમાંથી પસાર કરવામાં આવે છે. એક સાયકલ એટલે એક ભ્રમણ આખું દરમિયાન પ્રેરિત ઈએમએફમાં સમય સાથે થતો ફેરફાર. 4 આલેખ આપ્યા છે. પ્રેરિત થતા ઈએમએફમાં કોની સાથે? સમય સાથે થતો ફેરફાર આપણે આલેખમાં ડિસાઈડ કરવાનો છે. ચાલો જોઈએ. જો 4 પરિસ્થિતિ અહીંયા દોરું છું, ટોટલ 4 કેસ છે. કેસ 1, કેસ 2, કેસ 3 અને કેસ 4. પહેલા આવી રીતનું ગૂંચળું છે.
આ એન ને એસ અહીંથી આ રીતના દાખલ થાય છે, ત્યારે તમે વિચાર કરો આ છેડો કયો બનશે, આ કયો બનશે, એની અંદરથી જ હવે આવો કેસ વિચારીએ કે આ એન ને એસ શું જાય છે, બહાર જાય, ત્યારે મને કયો તો આ કયો બનશે, બહાર જતો આ એસ છે તો કયો બનશે, અને આ એસ. કેસ 3 ની અંદર ઈ જ રીતે પાછો આવે છે, આ એસ ને એન આમ જ પાછો આવે છે, કારણ કે આ એક અહીંથી ભ્રમણ શરૂ થયું, અહીંયા આવે ત્યારે અડધું ભ્રમણ પૂરું થયું, આખું ભ્રમણ તો પાછો અહીંયા આવી જાય ત્યારે જ આવે, એટલે અહીંથી આમ દાખલ થયો, આમ બહાર આવ્યું, ઈ જ રીતે પાછું આવ્યું, એટલે એસ બહાર નીકળતી વખતે એસ બહાર નીકળો તો એસ જ દાખલ થશે, તો આ એસ તો બોલો આ ને આ, અને બહાર નીકળતી વખતે વિચાર કરીએ તો એસ, આ એસ અને એન એટલે કે બહાર જ્યારે નીકળતો હતો અહીંથી આમ, ત્યારે અહીંયા આવશે એન, આ એસ, આ એન તો બોલો બહાર જાય છે આમ, તો આ એસ નજીક જતો હોય તો એન, બહાર જતો હોય તો એસ, તો આ એન. એટલે હવે અડધા ભ્રમણનો વિચાર કરીએ, પહેલા અડધા ભ્રમણ, આમે આખી વાત આખા ભ્રમણ માટે કરી નાખી. અડધા ભ્રમણ વખતે આ એન હતો, આ એસ હતો, અહીંયા વિષમ ઘડી, અહીંયા સમઘડી, બહાર નીકળતી વખતે જ્યાં સમઘડી હતું ત્યાં ને વિષમ ઘડી હતું ત્યાં, એટલે અડધા ભ્રમણ દરમિયાન દિશા બદલાઈ ગઈ, દાખલ થતો હતો ત્યારે દિશા જુદી હતી, બહાર આવતો હતો દિશા બદલાતી હોય એવી બે શક્યતાઓ વિચાર કરીએ તો બી અને સી તો વહી જ ગઈ, હલો, તો કોણ રહ્યું હવે, એ અને ડી. હવે એ અને ડી માં એ માં બે વખત દિશા બદલાય છે, જે આલેખ આવે છે સમાન છે, ડી માં ઉલટાઈ જાય છે, બીજો કિસ્સો. તો હવે આપણે અહીંયા આમ વિચાર કરો તમે કે જયારે દાખલ થતું હતું ત્યારે એન હતું, એસ હતું, ડાબી બાજુથી દાખલ થતું હતું, એવો જ કિસ્સો જયારે જમણી બાજુથી પાછું આવે ને ત્યારે છે, સમાન કેસ છે, જો એન એસ એન એસ. પહેલા અર્ધ ભ્રમણ દરમિયાન ઈ જયારે બહાર આવતો હતો ત્યારે જેવો કેસ છે એવો જ કેસ ઈ ભ્રમણ પૂરું કરતી વખતે બહાર આવે ત્યારે છે, જો એન એન એસ એસ. એટલે થતી વખતે જે પોઝિશન હતી, જે સિચ્યુએશન હતી, એ જ સિચ્યુએશન બહાર આવતી વખતે શું થઈ, રિપીટ થઈ. હલો, દેખાય છે, આ અહીંથી દાખલ થતો હતો ત્યારે જે વસ્તુ આવી, અહીંયા એન હતું, અહીંયા એસ હતું, તો દાખલ થતી વખતે જે એસ હતું ત્યાં સમઘડી થયું, જે વિષમ ઘડી હતું ત્યાં, એટલે સિચ્યુએશન કેવી રહી, સેમ કે બદલાની, દાખલ થતી વખતે સેમ રહી બે બાજુથી, અને બે બાજુથી બહાર આવતી વખતે સેમ રહી, જે અહીંયા ક્લિયરલી દેખાય છે. તો સેમ આલેખ રિપીટ થશે. તો હવે કયો આલેખ આવે, પરફેક્ટ ઊંધું. હુકમ ઊંધું, હવે માની લો આ આમ બહાર કાઢ્યું ને ઊંધું કરીને અંદર લેવો હોત તો ડી, આ ઊંધું એટલે આમ એસ છે ત્યાં એન ને એન છે ત્યાં તો ડી, આમ નામ પાછું લાવ્યા છે એટલે સેમ કેસ રિપીટ થાય છે. ફિફ્થ, ચલો વિચાર કરો તો સમય સાથે અચળ મૂલ્ય ધરાવતા, ફિફ્થ છે અચળ મૂલ્ય ધરાવતા અને સમક્ષિતિજ દિશામાં રહેલા ચુંબકીય ક્ષેત્રમાં એક ધાતુની રિંગ જેનું સમતલ ચુંબકીય ક્ષેત્રને કેવું છે ભાઈ, લંબ, તેમ ધાતુની રિંગ જેનું સમતલ ચુંબકીય ક્ષેત્રને લંબ રહે તેમ પરતી મૂકવામાં આવે છે. આ રિંગ ચુંબકીય ક્ષેત્રમાં t બરાબર 0 સમયે દાખલ થાય છે અને t બરાબર કેપિટલ સમયે સંપૂર્ણપણે ક્ષેત્રની બહાર આવી જાય છે. તો રિંગમાં પ્રેરિત પ્રવાહ ખાલી જગ્યાના સમચલનમાં છે. હવે અહીંયા આપણને આમ નામ ખબર પડી જવી જોઈએ કે રિંગ દાખલ થાય ત્યારે ફ્લક્સમાં શું થાય, વધારો, બહાર આવે ત્યારે ફ્લક્સમાં શું થાય, ઘટાડો. વધારો થતો હોય ત્યારે જે દિશામાં પ્રવાહ મળે, ઈએમએફ મળે, બહાર આવતી વખતે એનાથી, તો આમાં દિશા બદલાતી હોય એક જ માત્ર કેસ છે, એ ની નીચેનો જે ગયો હોય, બી ગયો તો બી, ડી ગયો તો એટલે બી જ કહેશું હો, એમાં દિશા નથી બદલાતી. સી તો આમ અલગ મલક નો આલેખ છે, એવું શક્ય જ નથી. ડી નથી શક્ય. હલો, આઈડિયા આવે છે મેં શું કીધું ઈ? એટલે આમ ચુંબકીય ક્ષેત્ર હશે, ધારો કે એને સમક્ષિતિજ દિશામાં કીધું છે, તો હવે સમક્ષિતિજ દિશામાં દોરીએ.
એને ચુંબકીય ક્ષેત્ર કીધું છે ભાઈ સમક્ષિતિ. આવી એક રિંગ છે, મેં દોરી આમ, તમારે સમજવાની આમ અંદર દાખલ થાય છે. હવે અંદર દાખલ થશે ને ત્યારે રેખીય રીતેની જો પેલા આટલી પટ્ટી આવશે, પછી એટલો ભાગ આવશે, પછી એટલો ભાગ આવશે. સમજાય છે? આલેખ જે આવા આવે ને આમ આમ, આવો જે આકાર બને છે ને એનું કારણ છે કે અરેખીય સંબંધો સાથે આગળ વધે છે. માની લો આની બદલે તમે પ્લેટ લઈ લીધી હોત, એક પ્લેટ આવી રીતની, ઈ અંદર દાખલ થતી હોત તો સમાન વિસ્તારમાં દાખલ થાત. હલો, તો આલેખ આમ સીધો થાત. શું સમજાવું છું? આઈડિયા આવે છે? આ તો એક આવડશે તમને, હોમવર્કમાં પૂછવા એક. હાલો, આમાં શું થાય? આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક વાહક ગુચરું ચુંબકીય ક્ષેત્રમાં નિયમિત રીતે વિસ્તરતું જાય છે. એવું જોવા મળે છે કે ગુચરામાં સમઘડી દિશામાં પ્રવાહ પ્રેરિત થાય છે. તો ચુંબકીય ક્ષેત્રની શું નક્કી કરો? દિશા નક્કી કરો. હવે એક વસ્તુનો વિચાર કરો, પેલા આવી તમને ફિગર આપી છે કે આ વિસ્તરતું જાય છે. પ્રવાહ કઈ દિશામાં આપ્યો? હલો, સમઘડી. એટલે આની અંદર જે પ્રવાહ પ્રેરિત થયો એ સમઘડી છે, એટલે ચુંબકીય ક્ષેત્ર ક્યાં હશે? આ વિસ્તરતું જાય છે. તો હવે અહીંયા ચુંબકીય ક્ષેત્ર મેં જે કીધું એ પ્રેરિત પ્રવાહને કારણે. હવે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે એ જોઈએ. કે અહીંયા જે વિસ્તરે છે તે વિસ્તરણ પામે એમ એની સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં વધારો થાય, ઘટાડો? વધારો. અહીંયા ઈએમએફ એવી રીતે પ્રેરિત થયું કે ચુંબકીય ક્ષેત્ર ક્યાં ગયું? અંદર. હવે આ જેમ પ્રસરતું જાય એમ એની સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં વધારો થાય, એ શું કરે? વધારાનો વિરોધ કરે કે વધારાને સપોર્ટ કરે? હવે વધારાનો વિરોધ કરવા એને ચુંબકીય ક્ષેત્ર ક્યાં ઉત્પન્ન કર્યું? અંદર. તો વધારો ક્યાં થતો હશે? એટલે મૂળ ચુંબકીય ક્ષેત્ર ક્યાં હશે? બહાર. આવડે? જેમ ઓલું દૂર જતું જાય એમ એની સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં શું થાય? ઘટાડો. તો અંદર જતામાં ઘટાડો થાય છે, તો અંદર જતામાં જ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે. આવડે કે ગણાવી દઉં? છેલ્લો એક છે, આ સોલ્વ કરાવી દઉં. શું કે છે? જો ઇમ્પોર્ટન્ટ છે, નીટ 2017 નો છે. 0.1 મીટર વ્યાસ ધરાવતા 0.1 મીટર વ્યાસ ધરાવતા એક લાંબા સોલેનોઇડમાં 1 મીટર દીઠ આંટાની સંખ્યા 2 ગુણ્યા 10⁴ છે. આ સોલેનોઇડના કેન્દ્ર પર 100 આંટા તથા 1 મીટર ત્રિજ્યા ધરાવતી શું મૂકવામાં આવી છે? એક કોઇલ. એવી રીતે મૂકી છે કે જેની અક્ષ સોલેનોઇડની અક્ષને કેવી રીતે સંપાત થાય? સમાંતર. સોલેનોઇડની અક્ષ સાથે સંપાત થાય. સોલેનોઇડમાં 0.01 સેકન્ડ દરમિયાન પ્રવાહ 4 એમ્પિયરથી ઘટીને 0 એમ્પિયર થાય છે. જો કોઇલનો અવરોધ 10 પાઈ સ્ક્વેર ઓહમ હોય તો આટલા જ સમય દરમિયાન કોઇલમાંથી વહેતો વિદ્યુત ભાર ખાલી જગ્યા માઇક્રોકુલમ હોય. એટલે વિદ્યુત ભાર મેળવવાનો છે. હવે જો અહીંયા પહેલા આપણે સિચ્યુએશનનો વિચાર કરીએ. આવી રીતનું સોલેનોઇડ હશે, આની અક્ષ. અહીંયા આપણે એક ગુચરું મૂક્યું છે ને કીધું છે સોલેનોઇડની સંપાત થાય તેમ મૂક્યું છે. 100 આંટા અને 1 મીટર ત્રિજ્યા ધરાવતી એક કોઇલ. તો 100 આંટા અને 1 મીટર ત્રિજ્યા ધરાવતી આ કોઇલ મૂકી છે. બેની અક્ષ શું થાય? એકબીજાને સમાંતર. હલો, તો આનો ક્ષેત્રફળ આની અક્ષે આમ જ હશે. જો આનો એ આ તરફ હોય, બી પણ આ તરફ હોય. હવે પહેલા પ્રવાહ કેટલો હતો? 4 એમ. સોલેનોઇડના મધ્ય ભાગમાં નિયમિત ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય આપણે જાણીએ છીએ. પ્રવાહ 4 એમ્પિયર માંથી કેટલો કર્યો? તો સોલેનોઇડની અંદરનું ચુંબકીય ક્ષેત્ર પ્રવાહ 0 કરો તો કેટલું થઈ જાય? 0. એટલે સતત આ જે કોઇલ છે એની સાથે સંકળાયેલા ફ્લક્સમાં શું થયો? ફેરફાર. 5-2 કેટલું થયું હશે ફ્લક્સ? 0. 5-2 અંતિમ ફ્લક્સ 0 કેમ થયું? પ્રવાહ 0 એમ્પિયર થઈ ગયો. હલો, તો વિદ્યુત ભાર પૂછ્યું છે તો ઓલું સૂત્ર આપણે વાપરી શકાય.
ડેલ્ટા 5 અપોન બોલો તો ભાઈ આર. ડેલ્ટા 5 એટલે 5 માઇનસ 5 અથવા તો 5 માઇનસ 5 અહીંયા એક 0 છે, પણ ફ્લક્સ પાછું સમય સાથે સતત બદલાશે. કેમ? કારણ કે પેલા 4 હશે, એમાંથી ઘટતા 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 0 કરશું તો માત્ર 5 નહીં આવે, શું આવશે? d5 અપોન આર. કેમ અહીંયા d5 અપોન dt કેમ થયું? ફ્લક્સ સમય સાથે સતત બદલાય અને એક ફ્લક્સ 0 થઈ ગયું છે. 5 બરાબર 5 લઈ લો તો 5 બરાબર 0. ડેલ્ટા ક્યુ બરાબર d બાય dt 5 ની જગ્યાએ મૂકી દઈએ n a b અપોન r. b એટલે ચુંબકીય ક્ષેત્ર, n અને n એ બહાર લઈ લો. ચુંબકીય ક્ષેત્ર કોનું? સોલેનોઇડનું. μ0 સ્મોલ n I અપોન r. હજી અગેન હવે જો આ કેપિટલ n જે છે એ કોઇલના આટાની સંખ્યા છે અને સ્મોલ n એ સોલેનોઇડમાં એકમ લંબાઈ દીઠ આટા છે, બે ભેગા કરતા નહીં. તો ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ શું થશે? ચાલો તો ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ આ μ0 અને n ને ક્યાં લઈ લઈએ? બાર. કેપિટલ A n a μ0 સ્મોલ n ઇન્ટુ શું લખાય બોલો તો ભાઈ? di અપોન dt. હવે આની જગ્યાએ આટા આપ્યા છે, એ આપ્યું μ0 સ્મોલ n એટલે શું વિચારશો? n અપોન l. પ્રવાહમાં કેટલો ફેરફાર થાય છે? 4 થી 0, તો 4 લઈ લેશો અને જો તો આપણને સમયગાળો કેટલો આપ્યો છે? 0.0. તો ડેલ્ટા ક્યુ મળી જાય. હલો, અપોન r હજી આમને આમ છે જ, થશે પાક્કું? ઓકે.